આજની આપણી હસ્તી સિરિયસનેસ અને હ્યુમરનું ગજબનું કોમ્બિનેશન છે. સર્જરીથી લઈને સંગીત સુધી એ દરેકમાં પાવરધા છે. ડૉક્ટર શ્યામલ મુનશી. સર્જરી કરતી વખતે ગીતો ગાઓ છો? મને ઘણા કહે છે કે તમારે લોકલ એનેસ્થેશિયા ના આપવું હોય, લોકલ એનેસ્થેશિયા તો વોકલ એનેસ્થેશિયા આપી શકો. તમારી મેડિકલ સાઇડ સબ્જેક્ટ છે પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ. પ્લાસ્ટિક અને કોસ્મેટિક સર્જરી, હેર ટ્રાન્સપ્લાન્ટ અત્યારે બૂમિંગ છે. તમારા પ્રમાણે આ બધી જ સર્જરી શું એકચ્યુઅલી જેન્યુઅનલી સેફ છે? આનો જવાબ આપવો હોય, તમને શું લાગે છે કે આજકાલના સમયમાં નાની છોકરીઓમાં કોસ્મેટિક સર્જરીનો ક્રેઝ વધ્યો છે? આખી વસ્તુ છે ને બહુ કોમ્પ્લેક્સ છે. આ જે કોસ્મેટિક સર્જરી ને હોય છે ને એમાં સેલ્ફ એસ્ટીમ અને સેલ્ફ કોન્ફિડન્સ પાછો લાવવા માટેનો જ એક પ્રયત્ન હોય છે. કારણ કે સર્જરી માઇન્ડ પર અસર કરે છે. બહાર જેટલી અસર કરે છે ને એનાથી વધારે મન પર અસર કરે છે. હેર ઇઝ લાઈક આઈડેન્ટિટી થઈ જાય છે લોકોને. અને હવેના સમયમાં જ્યારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરવાની હોય છે તો એની ઇઝી પ્રોસેસ શું છે એ જરાક ટૂંકમાં સમજાવો. હું તને પહેલાં એ કહું કે આવું પૂછે ને પેશન્ટ એટલે હું મજાકમાં એમને જવાબ આપું કે ભાઈ જો એવું ઓછું છે કે જે અનમેરિડ માણસ હોય મેરેજ બ્યુરો ના ચલાવી શકે. તો શ્યામલભાઈ, જેન્ઝીમાં અને યુથની અંદર ટેટુનો જબરજસ્ત ક્રેઝ છે, જે આ સર્જન તરીકેનું તમારું જીવન છે, અને આ બાજુ તમે એક મ્યુઝિશિયન સિંગર તરીકેનું એક જે જીવન છે. તમને વધારે સંતોષ શેમાં છે? મને બંને ગમે છે એકચ્યુઅલી, બંને ગમે છે. કેટલા વર્ષોથી તમે ગરબા કરતા આવ્યા છો તમે અને સૌમિલભાઈ. એક એવો સમય છે, હજી બી ઘણા બધા લોકોને પૂછશો તો કહે છે કે ગરબા એટલે જ શ્યામલ સૌમિલના ગરબા. એવું નામ જ એવું કહેવાય કે શ્યામલ સૌમિલના ગરબા, શ્યામલ સૌમિલ આરતી મુનશીના ગરબા. અને તમે તાત્કાલિક સ્ટેજ ઉપરથી એવા શબ્દો બદલ્યા કે કમાલ કરે છે, પોલીસ આવીને બબાલ કરે છે. ક્રિએટિવિટી છે પણ ખ્યાલ નથી આવી રહ્યો કે કરવું શું. ભણતર મહત્વનું કે ગણતર? પેરેન્ટ્સના સપના પૂરા કરવા કે પોતાના સપના પૂરા કરવા? ઘણી બધી દિશાઓ હોય તો કઈ દિશા પસંદ કરવી એ કેવી રીતે નક્કી કરવું? હાય, હું છું લજ્જા એન્ડ વેલકમ ટુ માય શો લજ્જા સેઝ અ બિગ યસ. અહીં આપણે આવનાર અલગ અલગ હસ્તીઓના જીવન વિશે તો જાણીએ જ છીએ, પણ એમના જીવનમાં આવતા ઉતાર ચઢાવને ઓળખીએ છીએ, અને આપણા જીવનમાં એ ઉતાર ચઢાવની પાછળ સમય વ્યસ્ત ના થાય એનું ધ્યાન રાખીએ છીએ. આજની આપણી હસ્તી સિરિયસનેસ અને હ્યુમરનું ગજબનું કોમ્બિનેશન છે. સર્જરીથી લઈને સંગીત સુધી એ દરેકમાં પાવરધા છે, અને એટલા માટે જ એ તનથી લઈ અને મન સુધી સાજું કરી શકે છે અને સુંદર કરી શકે છે. સિંગર, કમ્પોઝર, પોએટ, પ્લાસ્ટિક અને કોસ્મેટિક સર્જન અને વિટી પાર્ટ ઓફ શ્યામલ સૌમિલ ડુઓ ડૉક્ટર શ્યામલ મુનશી. અનેક શોથી એમનો ફેસ, એમનો અવાજ અને એમનું કામ એટલું જાણીતું છે કે એમના વિશે આગળ ઓળખ આપવું વ્યાજબી નથી. ચાલો એમની સાથે જ વાત કરીએ અને ખૂબ હસીએ. વેલકમ ડૉક્ટર શ્યામલ મુનશી. અરે લજ્જા, કેમ છે? થેન્ક યુ સો મચ. હું એકદમ મજામાં છું. પહેલાં તો થેન્ક યુ અ બિગ યસ કહેવા માટે, મારા શો માટે, અને અહીં આવી અને તમારી સર્જરી અને સંગીત બેવ દુનિયાની વાતો કરવા માટે. અરે મને ખુશી છે, અને બહુ વખતે તારી સાથે આટલો લાંબો સમય વાત કરવાની તક મળી છે. સાચી વાત છે. તમારા સબ્જેક્ટ એટલા ઇન્ટરેસ્ટિંગ છે શ્યામલભાઈ કે નવાઈ લાગે કે સર્જરી કરવી અથવા સર્જન બનવું એટલો સિરિયસ વે પણ અપનાવવો, અને સાથે સાથે સંગીત જેવા લાઇટ હાર્ટેડ પ્રોફેશનને પણ સાથે લઈને ચાલવું. આમ તો લોકોને ઘણું બધું તમારા વિશે ખબર જ છે, પણ આપણે થોડું શરૂઆતથી શરૂ કરીએ. બાળપણમાં ઓરિજિનલી તમે કેવા હતા? આમ આવા હ્યુમરસ હતા કે સિરિયસ હતા? હું બહુ મિશ્ર પ્રકૃતિ કહેવાય. મને મારું બાળપણ એટલું બધું યાદ નથી, પણ મારા માતા પિતા અને જે વડીલો ને બધા જે મારું વર્ણન કરે છે એ પ્રમાણે બંનેનું મિશ્રણ હતું. એટલે કોઈક વાર હું આમ બહુ સિરિયસ લાગું જ્યારે કોઈ ગંભીર કામ કરતો હોઉં ત્યારે, અને જ્યારે એના વિશે વિચારતો ના હોઉં ત્યારે સાવ 180 ડિગ્રી જુદી પર્સનાલિટી મારી થતી હતી. એટલે એમ કહેવાય ને, એક સંતુલન રહેતું હતું. મજા કરવી, ધમાલ કરવી, તોફાન કરવું, હસવું, અને બીજી તરફ જ્યારે જરૂર પડે ત્યારે કે ભણવામાં, પરીક્ષા વખતે કે કેવું હોય ત્યારે એને માટે જે ગંભીરતા જોઈએ એ પણ આવી જતી હતી. અચ્છા, કુદરતી, નેચરલી. કુદરતી, હા, એવો સ્વભાવ જ. તો આમ તમારી અંદર આમ ભણવાનો કીડો હતો કે હું કંઈક ભણું વધારે, કંઈક મોટું કરું? આઈ થિંક એવું કંઈ પેશન કે આપણે ઘણા લોકોને આમ એક સપનું હોય ને માતા પિતા તરફથી પણ એક દરરોજ એમને યાદ કરવામાં આવે કે તારે ભણવાનું છે, સ્કૂલોમાં પણ કે ભણવાનું છે, એવું મને કોઈ દિવસ
કોઈએ કહેવું જ નથી પડ્યું. હા, અને બહુ સ્મૂથલી હું ભણતો તો, સારા માર્ક્સે પાસ થતો, પહેલો આવતો ક્લાસમાં. પણ કોઈ દિવસ મને કોઈએ ભણવા માટે કહેવું પડ્યું હોય મમ્મી પપ્પાએ કે બેસ તું ભણતો નથી, ક્યારેય કીધું બી નથી. અને હું મારી રીતે જે કરવાનું એ કરતો હતો અને ચાલતું હતું. આઈ મીન આટલું બધું સરળતાથી કોઈ ભણીને સર્જન બની શકે ને, આવું તો કદાચ એકાદ ઉદાહરણ જ છે હા આપણી પાસે. અને સંગીતની તાલીમનું શું છે, એ તમે ક્યારે લીધી? સૌથી અગત્યની વાત જે જીવનમાં બની, જે હું માનું છું, એ અમે ફોર્મલ તાલીમ લેવાનું શરૂ કર્યું એ પહેલાં. શાળાના જીવનમાં પ્રાઇમરી સ્કૂલ ને આપણે બાળ મંદિર ને બધી જે ફેઝ છે, અને માતા પિતાનો રસ, એને લીધે શું થયું કે બંને વસ્તુ અમને એટલી યોગ્ય રીતે મળી સ્કૂલમાં. એટલે જે ઈશ્વરે જે ટેલેન્ટ આપી, કારણ કે ટેલેન્ટ તો વારસામાં મળે છે, એ તમને કોઈ પૈસાથી મળતી નથી. તમારી ઈચ્છા હોય તો તમે બજારમાં જાઓ તો તમને ટેલેન્ટ ના મળે. પણ સૌથી અગત્યની વાત એ હોય છે કે આ ટેલેન્ટ યોગ્ય સમયે એની ઓળખ થાય, એનું ગ્રૂમિંગ થાય. એટલે તમારામાં એમ કહેવાય ને કે એક બી હોય, એને યોગ્ય જમીન મળે, ખાતર મળે, સૂર્યપ્રકાશ મળે, તો એ સમયે એ ઉગે. અને એ જે ફેઝ છે, જે અમે ફોર્મલ તાલીમ લેવાનું શરૂ કર્યું એ પહેલાંનો, એણે જે આ સંગીત ને સાહિત્યમાં જે એક પાયો અમારો મજબૂત કર્યો, એ પછી અમને બહુ કામ લાગ્યો. ઓફકોર્સ તમારે પછી જે ક્ષેત્રમાં, ધારો કે સંગીતમાં જવું હોય તો તમારે ક્લાસિકલની બેઝિક તાલીમ લેવી જોઈએ, મહેનત કરવી પડે. પણ એ પહેલાં તકલીફ શું થાય છે કે તમારી ટેલેન્ટની જ તમને ઓળખાણ ના થઈ હોય રાઈટ સમયે. સાચી વાત છે. ઘણી વખત ઘરમાંથી પણ એ વાતાવરણ ના હોય કે તમે સમજી શકો કે તમને શું ગમે છે. શું ગમે છે. એજ્યુકેશન શબ્દ છે એ એજ્યુકેર એના પરથી આવે છે, ગ્રીક શબ્દ છે, અને એનો અર્થ થાય છે ટુ બ્રિંગ આઉટ, બહાર કાઢવું. એટલે એજ્યુકેશનનું મૂળ કામ એ છે કે તમે જે ખાસ જે વિશિષ્ટ લઈને આવ્યા છો, ઈશ્વરે તમને જે આપ્યું છે, કંઈક સ્પેશિયલ દરેકને આપ્યું હોય, કોઈને સૂર, કોઈને તાલ, કોઈને નૃત્ય, કોઈને બીજું ગમે તે, પણ એ રાઈટ ટાઈમ અંદરથી બહાર કાઢવું, એ કામ શિક્ષણનું છે. અંદરની પ્રતિભાને બહાર ઉજાગર કરે. અત્યારે એવું લાગે કે ઊંધું થઈ રહ્યું છે, અંદર ઠાસવાનું કામ વધારે થયું છે ને એને લીધે ટેલેન્ટ એ સાચા સમયે બહાર નથી આવતી, એની ઓળખ નથી થતી. અને એટલે કેટલી એ ટેલેન્ટેડ વ્યક્તિઓ હશે કે જેની ટેલેન્ટનું એ 14, 15, 16 વર્ષનો થાય ત્યારે એમ કહેવાય મર્ડર થઈ ગયું હોય, એવું ગુંગળાઈ ગયું હોય. તો તમે તાલીમ કોની પાસેથી? તમે બંને ભાઈઓ સાથે શીખતા હતા? હા, બધું સાથે જ કરતા હતા. અને સ્કૂલમાં મને યાદ છે બાળ મંદિરથી લાઈક કેજીથી અમે સ્ટેજ પર ચડી ગયા હતા એમ કહેવાય. એટલે સ્કૂલનું કંઈ પણ નાનું મોટું ફંક્શન હોય, એન્યુઅલ ફંક્શન હોય, કંઈક સ્પર્ધામાં જવાનું હોય, કોઈ મહેમાન આવે અને કંઈક ગાવાનું હોય તો અમને આગળ કરી દેવામાં આવે. અને એ રીતે છે ને સ્ટેજ ફિયર જેવી કોઈ ચીજ પહેલેથી હતી જ નહીં. અને જે સાહજિક રીતે શીખવું પડે ને એ બધું અમને એ વખતે આવડી ગયું હતું. અને પછી ધીમે ધીમે અમને વિચાર આવ્યો કે આપણે શીખીએ. મારા સ્કૂલના શિક્ષકો કેશુભાઈ અને પછી જગ્ગુભાઈ એ બહુ સરસ સંગીતના શિક્ષકો હતા, સ્વસ્તિક શિશુ વિહાર. અને એમાં અમને ઘણું બધું સંગીત એમાં મળ્યું ને હજી અમને એ બધા ગીતો યાદ છે અને હજી પણ યાદ કરીએ છીએ કે આ કેટલો બધો શ્રેય આ લોકોને જાય છે કે જેમણે આપણને સંગીત આ સમયે આપ્યું. પછી અમને એમ લાગ્યું કે ના, હવે વ્યવસ્થિત શાસ્ત્રીય સંગીતનું પણ કોઈ ટ્રેનિંગ લઈએ. એવી ઈચ્છા નહોતી કે શાસ્ત્રીય સંગીત ગાઈશું કે વિશારદ ને ઉપાંત્ય વિશારદ ને અલંકાર ને એવી એક્ઝામ આપીને પાસ કરીએ ને એમાં પપ્પા પણ નહોતા માનતા અને અમને પણ એ તરફ કંઈ બહુ આકર્ષણ નહોતું. પણ એ નક્કી હતું કે ક્લાસિકલની જે મૂળ તાલીમ છે એ તો ગાયકી. હા, તો એના માટે પપ્પાની બહુ ઈચ્છા હતી કે કૃષ્ણકાંતભાઈ પરીખ, જે પંડિત જસરાજજીના શિષ્ય, અને એમની અમારે ઈશ્વરની ઈચ્છાથી સરસ રીતે સંપર્ક પણ થઈ ગયો. ઓલ ઇન્ડિયા રેડિયો પર હું એકવાર એક ગીત ગાવા ગયો હતો અને કૃષ્ણકાંતભાઈએ સાંભળ્યું તો કે આ ટેણીઓ કોણ ગાય છે, જરા એને બધા જાઓ વગાડો એની સાથે. હા, તો એ વખતથી એમને મારું નામ અથવા મારો ખ્યાલ હતો. પછી અમે પપ્પા સાથે એમને મળવા ગયા અને એમણે કહ્યું આ ચોક્કસ બંને છોકરાઓને મોકલો. અને પછી અમે ઘણું બધું શીખ્યા એમની પાસે. ગાયકી સિવાય સંગીતના જે બીજા જે વેલ્યુ સિસ્ટમ, એ કલાકારમાં શું હોવું જોઈએ, આ બધું લાઈક 360 ડિગ્રી ટ્રેનિંગ ઇઝ નોટ ઓનલી કે
તમને આ રાગ આવડ્યો ને આલાપ ને તાન આવડ્યું નો ઘણીવાર ટ્રેનિંગ. એવું લાગે છે શ્યામલભાઈ કે આપણા સમયમાં જે અથવા એનાથી થોડા પહેલાંના સમયમાં ભલે એવું કહેવાતું હતું કે ખાલી ભણાવતા હતા અને જે એક કે બે ઇતર પ્રવૃત્તિ થતી હતી એમાં ક્યારેક કંઈક સંગીત હોય, ઉદ્યોગ હોય, 2-3 વસ્તુઓ થતી હતી, પણ તેમ છતાં એ સમયના ટીચર્સમાં, શિક્ષકોમાં એ નજર બહુ સરસ હતી કે છોકરાઓની અંદર ટેલેન્ટ ઓળખી જતા હતા. હવે એક સ્કૂલમાં આટલી બધી એક્ટિવિટીઝ થાય છે, દરેક સ્ટુડન્ટને નાની નાની વસ્તુમાં ઇન્સ્પાયર કરવામાં આવે છે, તેમ છતાં એ વખતે જે ટેલેન્ટ બહાર આવતી હતી ને ઘડાઈને, એ હવે અત્યારે થોડા કન્ફ્યુઝડ સ્ટુડન્ટ્સ બહાર આવે છે એવું લાગે છે. એવું લાગે છે. એનું કારણ છે, મને એવું લાગે છે કે દરેક વસ્તુ આશયથી શરૂ થાય છે. તમે જે પરિણામ ભોગવો છો અથવા પરિણામ એન્જોય કરો છો એનો રસ્તો કયો છે નહીં, તમે એ યાત્રા શરૂ કર્યા પહેલાં તમારો આશય શું રહ્યો છે. હવે એ ઇન્ટેન્શન્સ અત્યારે બધા એટલા બધા બદલાઈ ગયા. સાચી વાત છે. બહુ શાળાના ટેમ્પરરી. ઇન્ટેન્શન જુદા હોય, પેરેન્ટ્સના ઇન્ટેન્શન જુદા હોય, બાળકના ઇન્ટેન્શન જુદા હોય, અને દરેક વસ્તુ પાછળ પરીક્ષા, મેરિટ સિસ્ટમ, ફ્યુચર, કેટલા માર્ક્સ આવશે, ભણવાનું શું, ટ્યુશનનું શું, રેટ રેસમાં તમે ઉતરો, આને લીધે થોડું ડિફોકસ થઈ જાય છે કે જે ઈશ્વરે જે આપી છે, જે શક્તિ આપી છે એનું શું, એના તરફ કોઈ ધ્યાન નથી આપતું. પેલું પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટીનો ભોગ બની રહ્યા છે ક્યાંક ને ક્યાંક, નહીં? અને એ સમજાતું નથી ઘણી વાર કે તમે વડના ઝાડને તમે ગમે તેટલું ખાતર, પાણી આપો, એની પાછળ ગમે તેટલા પૈસા ખર્ચો, તમારી ગમે તેટલી ઈચ્છા હોય, એ આંબાનું ઝાડ કોઈ દિવસ ના બની શકે. ભલે તમને કેરી ભાવતી હોય, કેરી ગમતી હોય, કેરીના બહુ ભાવ મળવાના હોય, પણ વડના ઝાડને કેરી ના બનાવી શકાય. એ એટલી નાનકડી સમજણ નથી ને એને લીધે આ બધું થોડું જે આશય બધા બદલાઈ ગયા છે એને લીધે આ ટેલેન્ટ્સ વેસ્ટ જાય છે. એટલે આમ જોવા જઈએ ને તો એવું કહી શકાય કે વડને જો વડ સમજીને જ ઉછેરવામાં આવે તો શક્યતા છે કે એમાંથી છાંયડો મોટો મળી રહે. એમાંથી જો કેરીના સ્વાદની અને લાલચ એ શ્રેષ્ઠ કરવામાં વડ આવે બને, શ્રેષ્ઠ. અને અને શ્રેષ્ઠ શ્રેષ્ઠ ના બને તો ઘણો સારો વડ બને. પણ તમે એક વાર્તા મેં વાંચી હતી કે એક જંગલમાં એક સ્કૂલ ખોલવાની હતી જંગલમાં, અને પ્રાણીઓ માટેની સ્કૂલ. તો બધા પ્રાણીઓના બધા પ્રતિનિધિને એકઠા કર્યા કે ભાઈ ચાલો આપણે સિલેબસ બનાવીએ, કયા કયા વિષયો પહેલાં તો આપણે નક્કી કરીએ. એટલે પેલો સસલું કે જો ભાઈ દોડવું તો બહુ અગત્યની વાત છે, જિંદગીમાં દોડવા વગર તો તમે કંઈ કરી જ ના શકો, એ તો સબ્જેક્ટ રાખવો જ પડે. તો પંખી કે એમ તો ઉડવું બી કેટલું અગત્યનું છે, ઉડવાનો તો વિષય જોઈએ, ભલે થોડું તો બધાને આવડવું જ જોઈએ. હવે ખિસકોલી કે ના વર્ટિકલ ક્લાઇમ્બિંગ, સ્ટ્રી આમ ચડતા આવડવું જોઈએ, એ બી રાખો, એ રાખો. અને આવા બધા વિષય, માછલી કે તરવાનું તો કેટલું જરૂરી છે, તરવાનો વિષય તો આ બધાને આવડવો જ જોઈએ, તરવાનું એ રાખો. સ્કૂલ શરૂ થઈ ગઈ, બધા પ્રાણીઓ આવવા માંડ્યા, બાળકો. પહેલે જ દિવસે દોડવાનું, પરીક્ષા અને ક્લાસની ઇવેલ્યુએશન હતું ને સસલાનું A+, બાકી બધાને બહુ તકલીફ પડી, પણ સસલાને A+, ખુશ થઈ ગયો. બીજે દિવસે ઉડવાનો ક્લાસ આવ્યો, ઉડવાની ઇવેલ્યુએશન કરવાની હતી, એટલે સસલાને ડાળી પર મૂક્યું કે શું કરવાનું, કે ઉડવાનો ક્લાસ, ઉડ. હું કઈ તો ઉડું યાર, એ કે થોડું તો ઉડવું જ પડે, જેટલું આવડે એટલું, એવું નથી તારે એક્સપર્ટ ક્યાં થવું છે, તારે તો આવડવું તો પડે ને, સિલેબસમાં છે. બહુ જ ફોર્સ તો બિચારું સ્ટ્રેસમાં, અને ઉડવાનો એને ટ્રાય કર્યો અને ડાળી પરથી પડ્યું એટલે ફ્રેક્ચર થઈ ગયું, હેડ ઇન્જરી થઈ. એટલે એને ઉડવામાં તો નાપાસ થયો, ડાઉટલેસ, પણ એ તો ઠીક છે, પણ ફ્રેક્ચર થયું ને બ્રેન ઇન્જરી થઈ એટલે દોડવામાં જે A+ મળતો હતો ને, હા, એમાં પણ એ નપાસ થવા માંડ્યો. હવે આ સિચ્યુએશન તમે સમજો ને તો આપણે કેટલું નુકસાન થાય છે એની ખબર પડે. જે લઈને આવેલું છે બાળક, એ ગુણો ઉપર ફોકસ કરવામાં આવે તો એ બેટર હ્યુમન બિંગ બની શકે. બાય ગ્રેસ ઓફ ગોડ અમારી જિંદગીમાં એ બન્યું, એનો મને બહુ આનંદ છે. બહુ સરસ. અચ્છા, હવે ફરી આપણે એ સ્કૂલના ટાઈમમાં થોડાક પાછા ફરીએ. એક્ઝામ ટાઈમે જ્યારે પ્રેશરમાં આવતા હતા, કારણ કે ઓફકોર્સ તમે સારું એવું ભણ્યા છો ને MBBSના આગળ જ્યારે ડિગ્રી મેળવવા જઈ રહ્યા હતા, સ્કૂલ, કોલેજ, ફ્રેશ થવા માટે ગીતો ગાતા હતા કે સાંભળતા હતા? હું કાયમ ફ્રેશ જ રહેતો હતો. મને કોઈ એક્ઝામનું ટેન્શન કે એવું તો આ બધું મેડિસિનમાં અને બધું મોટો થયો પછી થવા માંડ્યું. MBBSની એક્ઝામ્સ ને સર્જરી ને MCH ને બધી બહુ, એ એક્ઝામ એટલે નાઇટમેર. હજી બી યાદ આવે ને તો મને સપના આવે છે કે હું નપાસ થવાનું છું. કારણ કે એટલો એનો
વ્યાપ વધારે, ભણવાનું વધારે, પ્રિડિક્ટેબિલિટી નહીં. સ્કૂલને એના એ દરમિયાન મને કોઈ દાડો ક્યારેય કોઈ ટેન્શન થયું જ નથી કે એક્ઝામ. આ એક જ ટેન્શન પપ્પાને એ લોકોને થતું કે હું બહુ ભૂલક નહોતો. એક વિષયની એક્ઝામ અને બીજા વિષયને વાંચીને જવું આવું થયું એકાદ બે વાર. એટલે પપ્પા મારા મોટા ભાઈ સૌમિલને કાયમ કહે કે તું ફરી પાછું ટાઈમ ટેબલ તું જઈ અને ફરી લખી લાવજે. એટલે ગણિતના દિવસે હું ગણિત જ વાંચીને જઉં, ઇતિહાસ વખતે ઇતિહાસ વાંચીને જઉં. અરે વાહ! એટલે આ જે માણસને ભૂલવાની આટલી તકલીફ હતી, પછી એક્ઝામનું ટેન્શન પણ નહોતું થતું અને એ સર્જન બની ગયા. યસ. ગજબ. પણ હું કોઈ દિવસ એમ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ પેટમાં ભૂલી નથી ગયો સર્જરીમાં. બહુ સરસ. તો તમે એટલે સર્જરી મેં કરતા પહેલા કહ્યું ને કે મારું હવે એક સ્વભાવ જ છે કે સ્વિચ ઓન સ્વિચ ઓફ. હા, જ્યાં બરાબર ગંભીર થવાનું હોય 100% ગંભીર, હા. જ્યાં ના થવાનું હોય ત્યાં બિલકુલ ના થવું. અરે વાહ, સરસ. સર્જરી કરતી વખતે ગીતો ગાઓ છો ફ્રેશ થતી વખતે? ના, મને ઘણા કહે છે કે તમારે લોકલ એનેસ્થેશિયા ના આપવું હોય, લોકલ એનેસ્થેશિયા, તો વોકલ એનેસ્થેશિયા આપી શકો એમ. પણ તમારો એનેસ્થેશિયા માણસે ઊંઘાડે નહીં, જગાડી દે. જગાડી દે અને જોખમી થઈ જાય. જોખમી થઈ જાય. કારણ કે મેં એવા ગાયકો જોયા છે કે જે લોકોને ગાવાનો શોખ હોય, તો પ્રોફેશનલી ગાયક હોય ને, તે લોકો ગુનગુનાવતા રહેતા હોય, ચાલતા હરતા ફરતા ગાડીમાં. તો સ્પેશિયલી જ્યારે કોઈ ફોકસનું કામ કરતા હોય ને, તો નેચરલી જ ગવાઈ જાય. ના, યુ આર રાઈટ. હું મારા પેશન્ટને પૂછું, કોસ્મેટિક સર્જરી કરવા માંડે પછીની વાત છે. હા. જનરલ સર્જરીમાં તો આ સ્કોપ નહોતો, પણ કોસ્મેટિક સર્જરીમાં જે પેશન્ટને ટોટલ એનેસ્થેશિયામાં ના હોય, લોકલ આપ્યું હોય કે થોડા સેડેશનમાં, તો પેશન્ટને હું પૂછું કે તમારે કોઈ તમારા ફેવરિટ સોંગ સાંભળવા હોય તો એ ચાલતા હોય. ધારો કે હેર ટ્રાન્સપ્લાન્ટ છે, 6-8 કલાક ચાલે, તો કાયમ પેશન્ટને પૂછું કે તમારું આપણે ફેવરિટ મ્યુઝિક ચાલુ રાખીએ તો રિલેક્સ રહે. તો તમે હવે એ સબ્જેક્ટ સ્ટાર્ટ કર્યો છે, તો આપણે પહેલાં તમારી મેડિકલ સાઇડની જ વાતો કરીએ. અને તમારો સબ્જેક્ટ છે પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ. પ્લાસ્ટિક અને કોસ્મેટિક સર્જરી, હેર ટ્રાન્સપ્લાન્ટ અત્યારે બૂમિંગ છે. દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાં કરાવી રહ્યું છે, ક્યાં કરાવવા માંગે છે અને ક્યાં રાહ જુએ છે સાચી એજની. મારો પહેલો સવાલ એ છે કે તમારા પ્રમાણે આ બધી જ સર્જરી શું એકચ્યુઅલી જેન્યુઅનલી સેફ છે? આનો જવાબ આપવો હોય, પેશન્ટો બને પૂછે છે, તો હું એમને જવાબ આપું છે કે તમે એક્સપ્રેસ હાઈવે પર અમદાવાદથી બરોડા જતા હો અને એ યાત્રા જેટલી સેફ, એનાથી વધારે ઘણીવાર સર્જરી સેફ હોય છે. ઓહો, એટલે જ્યારે કવિ ડૉક્ટર બને ને ત્યારે એટલા ના, સંતોષકારક એટલે એમાં જવાબ મળે. એટલું કહેવાનું કે ના થાય એવું નથી હોતું. કોઈ પણ હ્યુમન એન્ડેવર, તમે કોઈ બી માણસ કંઈ પણ કામ કરતો હોય ત્યારે અનપ્રિડિક્ટેબિલિટી તો હોય જ છે. ધારો કે હું મારા ઘરે અત્યારે આ પોડકાસ્ટમાં ઘરેથી અહીંયા આવ્યો, તો મને એવો વિચાર નથી આવ્યો કે આમાં કંઈક 1% જોખમ છે, ક્યાંક રસ્તામાં કંઈક પંચર પડે, એક્સિડન્ટ થાય, અથવા આપણે લિફ્ટમાં 30મે માળે જઈએ છીએ, તો કારણ કે એટલું ઓછા પ્રમાણમાં થતું હોય છે, એ લગભગ નહીવત કહેવાય. પણ નથી થતું એવું હોય નથી. હા, ઓફકોર્સ તમે એવું તો કહી જ ના શકો કે નથી જ થતું, પણ ઓવરઓલ સેફ કહેવાય. પણ આમાં બીજો પણ એક મુદ્દો કે સેફટી ક્યારે ઓછી થવા માંડે કે જ્યારે તમે વધારે પડતા પ્રમાણમાં કંઈ કરાવો. ધારો કે લાઇપોસક્શન હોય, એની એક લિમિટ હોય કે ભાઈ એક લાઇપોસક્શનમાં આટલા લીટર ફેટ આપણે ખેંચી શકીશું, કે આટલો જ એનેસ્થેશિયાનો ડોઝ આપણે સેફલી આપી શકાય. પણ તમને એમ થાય કે ચલો ને મેગા લાઇપોસક્શન કરીએ ને 3ને બદલે આપણે 6-8 લીટર ઘણા લોકો સેફલી કાઢીએ, થોડું આપણે એનેસ્થેશિયા આપીશું, જનરલ એનેસ્થેશિયા આપીશું. તો જે 2-3 મેથડ છે એમાં સેફટી મેથડને તમે અતિક્રમીને બીજી કરવા જાઓ, પછી એમ કહે કે લાઇપો કરાવે છે ને પેશન્ટને આપણે એનેસ્થેશિયા આપીએ છીએ, તો ચલો ને કોઈ બ્રેસ્ટ સર્જરી બી કરી કાઢીએ સાથે, તો 1:2 પતે. જ્યારે આ પ્રકારનું જ્યારે તમે ડિસિઝન લેવા માંડો ને, ત્યારે તમારું સેફટી લેવલ ઓછું થતું જાય છે, અને એ ઘણીવાર કારણ હોય છે. તમને શું લાગે છે કે આજકાલના સમયમાં નાની છોકરીઓમાં કોસ્મેટિક સર્જરીનો ક્રેઝ વધ્યો છે? પ્લાસ્ટિક તો નહીં. આખી વસ્તુ છે ને બહુ કોમ્પ્લેક્સ છે. બ્યુટીની બહુ જ કોમ્પ્લેક્સ છે, અને એ સતત બદલાયા પણ કરે છે. એની એથનિક વેરિએશન પણ છે, એટલે દુનિયાના જુદા જુદા વિભાગોમાં છે. સમયાંતરે પણ જે 50-100 વર્ષ પહેલાં જે વસ્તુ સુંદર લાગતી હતી, એ આજે એને સુંદરતા નથી ગણતા. એના માપદંડ બદલાય છે. આ બધું બહુ બહુ કોમ્પ્લેક્સ છે. એટલે દરેક સમયે ઘણા બધા પરિબળો છે ને એ આના પર અસર કરે છે કે સુંદરતાને કેટલું મહત્ત્વ ક્યાં અપાવવા માંડ્યું છે સમાજ દ્વારા, પ્રોફેશન દ્વારા, જુદા જુદા જોબમાં, પ્રોફાઇલમાં.
ત્યારે આ બધી વસ્તુઓ અને એનું કેટલું માર્કેટિંગ થાય છે, તમને કઈ રીતે ઇન્ફ્લુઅન્સ કરવામાં આવે છે મીડિયા દ્વારા અથવા કંપનીઝ દ્વારા, આ બધું ધીમે ધીમે જેમ બધી જ ફેશનમાં છે એમ કોસ્મેટિકમાં પણ, અને ઇટ્સ અ બૂમિંગ બિઝનેસ. આમાં અત્યારે એવું છે શ્યામલભાઈ કે કારણ કે સોશિયલ મીડિયાનું એટલું બધું પ્રેશર છે, એક્સ્ટ્રીમલી કમ્પેરિઝન અને કોમ્પિટિશન બ્યુટીમાં પણ વધી ગઈ છે. અને છે ને, મેં એવું જોયું છે કે સમાજમાં બે પ્રકારના લોકો છે. એક એવા છે કે જે 100% બોડી શેમિંગ કરે છે અને એનાથી પોતાની જાતની અંદર ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ ફીલ કરે છે. અને બીજા જે બોલ્ડ છે, જે લોકો તમે જોયા હશે કે એકદમ યંગ એજમાં ગ્રે હેર સાથે જ ફરે છે અને ફૂલ કોન્ફિડન્સથી, જે લોકો બોડી શેમિંગમાં નથી માનતા. તો તમને શું લાગે છે કે આ જે યંગ, તમારું પ્રપોર્શન શું કહે છે, વધુ પડતા લોકો કયા છે જે તમારી પાસે આવે છે? ના, આમાં એવું છે કે આપણે જેને સુંદરતા માનીએ છીએ ને, કે હું મારા વિશે, કે તું તારા વિશે, કે કોઈ પણ XYZ, એમાં તમારી સાયકોલોજીકલ જે ટર્મ છે બોડી ઇમેજ, એ બહુ અગત્યનો ભાગ ભજવે છે. એટલે કેમ કે નાનપણથી તમે તમારી જાતને અરીસામાં જોતા હો, નહાતી વખતે જોતા હો, કે ફોટોગ્રાફમાં જોતા હો, જ્યારે તમે તમારી જાતને જોતા હો નાનપણથી, ત્યારે ધીમે 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 તમારા મનમાં તમારા ફીચર્સ વિશે અથવા તમારી બોડી ઇમેજ એક વિશેનું આખો એક ચિત્ર ઊભું થાય છે. એ ચિત્ર જો તમને યોગ્ય લાગે તો કોસ્મેટિક સર્જરીનો વિચાર તમે ક્યારેય ના કરો. ધારો કે એક માણસ છે, એને ખૂબ જ વાંકું ચૂકું નાક છે, કે આમ ઉપસેલું નાક છે, કે કોઈ વિચિત્ર પ્રકારનું નાક છે, બીજાને ભલે એવું લાગતું હોય, પણ એની બોડી ઇમેજમાં સાયકોલોજીકલી આ વસ્તુ એને ડિસ્ટોર્ટેડ ના લાગતી હોય, એને એમ થાય કે બરાબર છે, તો હું એઝ એ કોસ્મેટિક સર્જન એને 50 વાર હું કહું ને કે તારે કરાવવા જેવું છે, કહું જ નહીં તો પણ એ ના કરાવે. સાચી વાત છે. કોઈ પણ કે ના કરાવે. પણ એક નાનકડું એને એમ ફેરફાર લાગતો હોય, બહુ જ નાનો ફેરફાર, પણ એના મન જો એને કહેતું હોય દરરોજ, તો એ તમે 1000 ના પાડો ને, હું ઘણીવાર પેશન્ટોને ના પાડું, ભાઈ તારે કંઈ જરૂર નથી. અરે વાહ, મારો આ સવાલ હતો જ, એક સવાલ આ હતો કે તમે ક્યારેય એવું બન્યું છે કે કોઈ ઓવર એક્સપેક્ટેશન સાથે આવ્યું હોય, તમે ના પાડી કે નથી જરૂર, કે ઘણા ના નહીં કરાવો? કરવું પડે, કારણ કે આ બોડી પહેલાં તો કોઈ પણ પેશન્ટને પહેલાં તો સાયકોલોજીકલ સ્ટડી કરવો પડે. અત્યારે નહીં, પણ જ્યારે અમે મેજર કોસ્મેટિક સર્જરીઝ કરતા હતા, અત્યારે તો નોન ઇન્વેઝિવ બધું ઘણું થઈ ગયું છે. પણ તમે રિયલી રાઇનોપ્લાસ્ટીસ કરતા હો, કે ઇમ્પ્લાન્ટ્સ કરતા હો, કે કોઈ પણ મેજર સ્ટ્રક્ચરલ ચેન્જ કરતા હો, ત્યારે પેશન્ટનું પહેલાં તો એક્સપેક્ટેશન આ રિયાલિસ્ટિક છે કે નહીં. મને એમ લાગતું હોય કે મારું નાક પ્રોપર નથી એટલે મને કંપનીમાં છે ને પ્રમોશન નથી મળતું. ધારો કે હું માની બેઠો કે ભાઈ મારી દાઢી થોડી અંદર છે ને એટલે મને છોકરીઓ ના પાડે જ પરણવાની. હવે એવું હોય નહીં, પણ તમે તમારા એક ફીચરને લગ્ન સાથે, સફળતા સાથે જોડી, ભણવા સાથે, પ્રમોશન સાથે જોડી, તો રિયાલિસ્ટિક એક્સપેક્ટેશન નથી. તમે ખાલી જે ભાગ તમને તકલીફ આપે છે એનું કરેક્શન કરાવીને તમે સારું ફીલ કરવા માંગો છો કે નહીં, આટલી જ વાત છે. હા, એટલે ઘણા બધા 90% મને એવું લાગે છે કે આ જે કોસ્મેટિક સર્જરી ને હોય છે ને, એમાં સેલ્ફ એસ્ટીમ અને સેલ્ફ કોન્ફિડન્સ પાછો લાવવા માટેનો જ એક પ્રયત્ન હોય છે. કારણ કે સર્જરી માઇન્ડ પર અસર કરે છે. બહાર જેટલી અસર કરે છે ને, એનાથી વધારે મન પર અસર કરે છે. એટલે એક નાનો બહારનો ફેરફાર એક અંદર બહુ મોટો ફેરફાર કરે છે સેલ્ફ એસ્ટીમમાં. આટલું જ રોલ છે, આટલો જ રોલ છે. અને તમે આવા મોટિવેશન્સ ખોટા હોય, એક્સપેક્ટેશન્સ તમારા જો રિયાલિસ્ટિક ના હોય, તો તમારે ના જ પાડવી પડે કે ભાઈ તને નહીં, કારણ કે તમે એને ખુશ ના કરી શકો. તો તમને એવો કોઈ ફની ઇન્સિડન્ટ કે એવો કોઈ એકચ્યુઅલ કિસ્સો યાદ આવે છે કે જ્યાં તમને પોતાને હસવું આવી ગયું હોય, કે એવા એક્સપેક્ટેશન સાથે વ્યક્તિ આવી હોય? બહુ આવે, મેગેઝિન લઈને આવે, હિરોઈનોના ફોટા લઈને આવે કે મારે આવું નાક કરવું છે. હા, ત્યારે તમને કહેવું પડે કે તારું જે નાક ભગવાને આપ્યું છે ને, એમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે, એટલું જ અમારું કામ છે. તમારું નાક તું ત્યારે એના નાકને ના બદલી શકું, અને કદાચ એવું બને અહીંયા એને જે સારું લાગે છે ને એ તને સારું ના લાગે, કારણ કે બ્યુટી, સુંદરતા એ પ્રપોર્શન છે. એ એકલું એક ભાગ બદલી કાઢવાથી નથી થવાનું. પણ આ બધી વસ્તુ બહુ કાઉન્સેલિંગ કોસ્મેટિક સર્જરીમાં સૌથી અગત્યની વાત ગણાય છે. અને એ જ પ્રમાણે જે હેર ટ્રાન્સપ્લાન્ટ છે, હેર ઇઝ લાઈક આઈડેન્ટિટી થઈ જાય છે લોકોની. તમે મને જ પૂછો તો મને એવું થાય કે હું ક્યારેય શોર્ટ પણ નહીં કરી શકું વાળ, કારણ કે મને એવું લાગે છે કે લોંગ હેર કે હાઈ બન એ મારી સેલ્ફ આઈડેન્ટિટી છે. તો તમને કોઈ બધા પેશન્ટ્સ આવીને પૂછતા જશે કે જો હેર ટ્રાન્સપ્લાન્ટ આટલું સક્સેસફુલ છે તો તમે કેમ નથી કરાવી?
બધા જ પૂછે છે. અચ્છા. બહુ લોજિકલ લાગે. પહેલાં મને પુષ્કળ વાળ હતા, હા, બહુ જ વાળ હતા, એકદમ ભરેલું જંગલ હતું આમ જોઈએ ને તો. અને જેનેટિક બાલ્ડનેસ, તમે વારસાગત તો છે એટલે અવોઇડ તો કરી ના શકો. અને ધીમે 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 મારા વાળ ઓછા થવા માંડ્યા ત્યારે, પણ એ વખતે હું અમેરિકા ગયેલો જોન્સ હોપકિન્સમાં કોસ્મેટિક સર્જરીની ટ્રેનિંગ માટે. અને ત્યારે આ એક પ્રોસિજર આમ બહાર આવતી હતી, તો એક ડૉક્ટરને ત્યાં હું શીખવા પણ ગયો હતો જોવા માટે. પણ એ વખતે પછી આવ્યા પછી મારે એટલા માટે મારું મન ના થયું કરાવવાનું, કારણ કે એ પ્રોસિજર બહુ હજી એ તો શરૂ થઈ રહી હતી અને એના રિઝલ્ટ થોડા પેચી, આમ ઉંદર વાળ કાપી ગયા ને, કારણ કે એ વખતે પંચગ્રાફ ને બધા જુદા જુદા મેથડ્સ હતી, આટલી રિફાઇન્ડ મેથડ નહોતી, એટલે નેચરલ નહોતું લાગતું. એક વસ્તુ એ હતી. પછી થોડો મોટો થયો અને પછી મને ડાયાબિટીસ થયો, એટલે પણ વિચાર આવ્યો કે પ્રોસિજર કરાવી તો શરૂઆતમાં મને આટલો બધો અનુભવ નહોતો, એટલે આમ થોડું રેઝિસ્ટન્સ આવે કે કરાવો ના કરાવો. પણ ખરેખર જ્યારે હવે રિફાઇન્ડ અમે જે ટેકનિક કરીએ છીએ FUE, અત્યારે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની પ્રોસિજર છે, ખૂબ નેચરલ સરસ રિઝલ્ટ આવે છે. એ જ્યારે મારે કરાવવાનો વખત હતો તો મારા ટેકનિશિયન કે સાહેબ એક દિવસ સૂઈ જાઓ ને તમારું પતાવી દઈએ હવે, અમે આટલું. તો મેં કહું ભાઈ મારે તો કરવું જ છે, પણ મારી પાસે એટલા વાળ ડોનર વાળ નથી. કારણ કે જેનેટિકલી મારી પાસે જે પાછળ જે ડોનેશન માટેના જે એરિયા હોય ને ત્યાં જ બહુ ઓછા વાળ, એટલે એટલું ફંડ મારી પાસે નહોતું કે હું ડોનેટ કરી શકું કોઈને. અને હું મારે પૈસાની તંગી ના થાય. કે હેર ટ્રાન્સપ્લાન્ટ કોને થઈ શકે અને કોને ના થઈ શકે, એક તો પહેલાં એ જણાવો. અને હવેના સમયમાં જ્યારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરવાની હોય છે તો એની ઇઝી પ્રોસેસ શું છે એ જરાક ટૂંકમાં સમજાવો. હું તને પહેલાં એ કહું કે આવું પૂછે ને પેશન્ટ, એટલે હું મજાકમાં એમને જવાબ આપું કે ભાઈ જો એવું ઓછું છે કે જે અનમેરિડ માણસ હોય મેરેજ બ્યુરો ના ચલાવી શકે. બરાબર છે. હું એવો અનમેરિડ માણસ છું, એટલે તાલવાળો માણસ છું કે હેર ટ્રાન્સપ્લાન્ટ કરવું છે. પણ હેર ટ્રાન્સપ્લાન્ટ બહુ સરસ પ્રોસિજર છે, નો ડાઉટ, વેરી રિવોર્ડિંગ. અને જે FUE ટેકનિક છે, ફોલિક્યુલર યુનિટ એક્સટ્રેક્શન, એમાં પાછળનો જે યુ શેપ એરિયા છે એ પરમેનન્ટ ઝોન છે. હા, માણસની જિંદગી ખતમ થઈ જાય પણ આ વાળ ત્યાંના ત્યાં જ રહે. હા, બીજા જે જીનેટિક બાલ્ડનેસ થાય છે એ આગળના એરિયાના વાળ પર એની અસર પડે છે, અને જે હોર્મોનલ ઇન્ફ્લુઅન્સથી અમુક રૂટ છે એ ડેમેજ થાય ને પછી એ સાયકલમાં એ વાળ ધીમે ધીમે ખતમ થઈ જાય. એવું ચાલ્યા કરે એટલે તમે એક સ્ટેજ એવી આવે કે તમે વાળ દેખાવા માંડો. એટલે પ્રોબ્લેમ તો તમારી પાસે રૂટ્સ જ નથી. રૂટ ના હોય ત્યારે બીજી બધી મેથડ કરવાથી કે તમે કંઈ આ ઇન્જેક્શન આપો ને તે દવા લો ના લેવા દો, લોજિક એમ કહે છે કે રૂટ ના હોય તો પછી ઝાડ લગભગ તો ના જ ઉગે. તો તમારે હેર રૂટથી વાળ ગયા હોય તો લોજિકલી તમારે હેર રૂટવાળો વાળ ત્યાં રોપવો પડે. દેટ ઇઝ હેર ટ્રાન્સપ્લાન્ટેશન. તમારે 3000 વાળ જોતા હોય તો પાછળથી કે દાઢીમાંથી જ્યાંથી પરમેનન્ટ રૂટ સાથે 3000 વાળ કાઢો, ત્યાં રોપી દો. કોઈ પણ માણસ જેને હેર લોસ બાલ્ડનેસ પ્રોબ્લેમ હોય જેમાં રૂટ નથી, બાકી બીજી મેથડ છે. હવે એક્ઝોઝોમ્સ આવે છે ઇન્જેક્શન, ગ્રોથ ફેક્ટરવાળા, PRP, મિનોક્સિડિલ, ફેનેસ્ટેરાઇડ, મલ્ટીવિટામિન્સ, બધું ખાતર પાણી જેમ આપણે હોય ને, એવી ઘણી બધી વસ્તુ છે જે ઓવરઓલ ક્વોલિટી અને ગ્રોથ પર અસર કરે છે. પણ દે આર નોટ ધેમસેલ્ફ ક્યોર ટુ હેર લોસ બિકોઝ ઓફ ધ રૂટ. હા, એટલે મોસ્ટલી જીનેટિક બાલ્ડનેસ એટલે વારસાગત બાલ્ડનેસ છે, એનું ક્યોર નથી થતું, પોસિબલ નથી. એ રોગ જ નથી, ઇટ્સ અ પ્રોસેસ, લાઈક ઇટ્સ અ જેનેટિક પ્રોસેસ. એટલે એનું સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે કે તમે હેર ટ્રાન્સપ્લાન્ટ કરો જો ખરેખર તમે બોલ્ડનેસ તમને દેખાતી હોય, તમારા ચહેરા પર અસર કરતી હોય તો. બાકી માઇનોર સ્ત્રીઓમાં ઘણીવાર માઇનોર હેર લોસ હોય કે યુવાનોમાં શરૂઆતનો હેર લોસ હોય ત્યારે મેડિકલ ટ્રીટમેન્ટથી વી ટ્રાય કે ભાઈ જેટલું હેર ટ્રાન્સપ્લાન્ટ મોડું કરવું પડે, કારણ કે દરેકમાં હેર ટ્રાન્સપ્લાન્ટનું સોફ્ટવેર જુદું હોય છે. XYZ ને કેટલા વર્ષે કેટલી બાલ્ડનેસ થશે કોઈને ખબર નથી, એટલે એને થોડું પ્લાન બી કરવો પડે કે તમારી પાસે ડોનર વાળ છે એને તમારે યુઝ કરવાના છે. ઓકે, એટલે હું છે ને થોડુંક સહેલી ભાષામાં વ્યુઅર્સને સમજ પડે ને એ ડિરેક્શનમાં થોડું લઈ જાઉં કે તમે જે રીતે કીધું એ રીતે એક પર્ટિક્યુલર એજ આવે કે જ્યારે તમને એવું લાગે કે ફ્યુચરમાં તમને બાલ્ડનેસનો પ્રોબ્લેમ આવી શકે એમ છે, તો એ વખતે ટ્રીટમેન્ટ કરાવી લેવી બેટર છે, કારણ કે જો પાછળ જતાં સમય જતાં વધારે બાલ્ડનેસ વધી જાય અને પાછળના જે ગ્રોથવાળા વાળ છે એ બી આછા થવા માંડે તો ડોનર હેરનો લોસ જાય. બરાબર. એટલે બે જ વસ્તુ છે, હેર લોસ અને બાલ્ડનેસ. એવરીથિંગ સ્ટાર્ટ વિથ હેર લોસ, રાઈટ?
તમને ન્યુટ્રિશનલ પ્રોબ્લેમ હોય, કોઈ દવાને કારણે કોઈ વાયરલ ઇન્ફેક્શન પછી થયું હોય, હેર લોસ તો તમને ખબર પડે, તમે સૂતા હોને ઉઠો ને ઓશિકા પર વાળ પડ્યા હોય કે નાતા હોને વાળ ખતમ થતા હોય અથવા તમારી ડેન્સિટી ઓછી થતી હોય, પણ દેટ ઇઝ નોટ બાલ્ડનેસ, દેટ ઇઝ હેર લોસ. હેર લોસ માટે તમારે શું કરવું, એ મેડિકલ ટ્રીટમેન્ટ કયા પ્રકારના એડજસ્ટમેન્ટ કરવા, લાઈફસ્ટાઈલના છે, દવા, ન્યુટ્રિશન. પણ એકવાર બાલ્ડનેસ થઈ ગઈ એટલે કે દેખાવા માંડ્યો એક એરિયા, અને જો એ ખરેખર રૂટ લોસથી હોય પરમેનન્ટ, તો હેર ટ્રાન્સપ્લાન્ટ તમારે કરવું જોઈએ. તમે હમણાં કીધું કે તમને ડાયાબિટીસ થયો પછી તમને વિચાર આવ્યો કે કરાવું કે નહીં. મને ખાલી એવા રોગના નામ જણાવો ને કે જેમાં જે રોગ સાથે બાલ્ડનેસ હોય તો હેર ટ્રાન્સપ્લાન્ટનો પણ અર્થ નથી, અને જે રોગ સાથે બાલ્ડનેસમાં ટ્રીટમેન્ટથી વાળ આવી શકે. એવું કોઈ કોન્ટ્રાઇન્ડિકેશન નથી. ઇવન મેં કહ્યું પણ ડાયાબિટીસમાં બી ના થઈ શકે એવું નથી. અચ્છા, ઓકે. તમારે કંટ્રોલ જોવો પડે કે ભાઈ તમારું ગ્લાયકોસિલેટેડ જે HB1AC જે કેટલું છે, PPBS કેટલું રહે છે, શુગર, એને કોઈ ના જ થઈ શકે એવા કોઈ પણ પછી એ લાઈફ ટાઈમ એને કોન્ટ્રાઇન્ડિકેશન સાચવવું પડે. ના ઇટ્સ અપ. એકવાર 10, 12, 14 દિવસમાં વાળ ચોંટી ગયા રૂટ, પછી ઇઝ પરમેનન્ટ. પછી એ વાળને તમે કંઈ પણ કરી શકો, એ જિંદગીભર રહે. એ જ બ્યુટી છે ટ્રાન્સપ્લાન્ટની, એ બ્યુટી છે ને, દેટ ઇઝ પરમેનન્ટ અને નો મેન્ટેનન્સ. ઘણા લોકોને મેં એવું સાંભળ્યું છે કે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાયા પછી થોડા વખતમાં ફરી આછા થવા માંડે છે વાળ, તો એવું પોસિબલ છે? એનું કારણ છે કે બીજા જે વાળ ત્યાં જે હતા, જે બાળ થઈ રહ્યા હતા, પ્રોસેસમાં હતા, ધારો કે હું 1000 વાળ નાખું, એ 1000 તો ત્યાંના ત્યાં જ છે, પણ બીજા 500 એ જે પ્રોસેસમાં હતા એ ધીમે ધીમે બાળ થઈ જાય તમારા સોફ્ટવેર પ્રોગ્રામના ટાઈમ ટેબલ પ્રમાણે, તો ઓબ્વિયસલી તમને એવું લાગવાનું છે કે 500 જ વાળની અસર થઈ. શ્યામલભાઈ, પ્લાસ્ટિક સર્જરી અને કોસ્મેટિક સર્જરી એમ બહુ જ જાણીતો વિષય છે ને, લોકોને ઘણું બધું ખબર છે, પણ એક બેસિક ટૂંકમાં તફાવત ખાલી કહી દેશો કે એ બંને વચ્ચે ફરક શું છે? કુદરતે જે તમને આપ્યું હોય અને ભાગ્યએ છીનવી લીધું હોય, એટલે તે જે તમને મળ્યું છે પણ એક્સિડન્ટને કારણે કે સર્જરીને કારણે કે તમે દાજ્યા કે કોઈ બી કારણે એ ભાગ્યએ છીનવી લીધું હોય, એને તમારે ફરી બનાવવું હોય, રચના કરવી હોય, અને જે સર્જરીઓની ઉપયોગ કરો એ રિકન્સ્ટ્રક્ટિવ છે, એને આપણે પુનઃરચના લક્ષી કહીએ. અને તમને કુદરતે આપ્યું છે એને વધારે સારું કરવાની ઈચ્છા છે, તો એ કોસ્મેટિક સર્જરી છે. અરે વાહ, બહુ જ સરસ. એટલે કોસ્મેટિક સર્જરી અનિવાર્ય નથી હોતી, પણ પ્લાસ્ટિક સર્જરી હોય છે. એટલે રિકન્સ્ટ્રક્ટિવ સર્જરીમાં મોસ્ટલી ફંક્શનલ, એ વસ્તુ કેટલી કામની, ઉપયોગી છે કામમાં, એના પર વધારે ફોકસ અપાય છે. એટલે ફંક્શનલ ઇમ્પોર્ટન્સ હંમેશા એસ્થેટિક કરતાં વધારે મહત્ત્વ ધરાવે છે. આંખ ગમે તેટલી સુંદર દેખાવડી હોય, પણ જોતી ના હોય તો શું કરવાનું? એટલે કે હાથ તમારા બહુ જ મજાના હાથ હોય, એકદમ પરફેક્ટ હાથ હોય, પણ જો એ કામ ના કરી શકે, એટલે કામ માટે અમે રિકન્સ્ટ્રક્ટિવ સર્જરીનું વધારે મહત્ત્વ છે. કોસ્મેટિક સર્જરી મનમાં જે કેટલેક તમને ઉણપ લાગતી હોય, સેલ્ફ કોન્ફિડન્સ જતો હોય, એને કરેક્ટ કરવા માટે હોય છે. લોકો હવે કોસ્મેટિક સર્જરી માટે આઉટ ઓફ ઇન્ડિયા જતા હોય છે અને દુબઈ જેવા શહેરોમાં જતા હોય છે. તમને લાગે છે કે એ લેવલની કોસ્મેટિક સર્જરી આપણા ત્યાં પણ થાય છે? હા, ઓફકોર્સ. એના કારણો બીજા પણ હોઈ શકે. એમને એ ના કરાવવું હોય, ધારો કે અહીંયા કોઈને ખબર ના પડે, તમે ત્યાં જઈને કરાવી આવો, એવું પણ થાય. એ મારે તમને પૂછવું હતું કે શ્યામલભાઈ, એવું બનતું હશે કે તમારા ત્યાં જેટલા બી પેશન્ટ્સ આવે છે એમાંથી ઘણા બધા લોકો આ વાતની સિક્રસીમાં જ રાખવા માંગે છે, ઘણા લોકો આ વસ્તુને છુપાવવા માંગે છે. તમને શું લાગે છે કે એમાં સાયકોલોજીકલ કારણ શું હોઈ શકે? સાયકોલોજીકલ તો પહેલાં બહુ વધારે હતું. હવે તો લોકો ઓપનલી કહે છે કે હું બોટોક્સ કરાવું છું, ફિલર કરાવું. હવે જે નોન ઇન્વેઝિવ પ્રોસિજર આવી ગઈ ને, એ આખી કોસ્મેટિક સર્જરી પ્રત્યેનું આખું વલણ બદલાઈ ગયું. કેમ કે પહેલાં અમે જે ફેસલિફ્ટ કરતા હતા સર્જિકલ, એમાં તમારી તૈયારી જોઈએ કે 3 અઠવાડિયા સુધી કંઈક સોજો રહે કે કોઈ ચકામું રહે, તમારે જોબમાંથી રજા લેવી પડે, થોડું પેઇન થાય, એનેસ્થેશિયા લેવો પડે. આ બધા ફેક્ટર તમે જો સ્વીકાર હોય તો જ તમે કરો, અને એ પ્રમાણેનું રિઝલ્ટ પણ મળે. સમજી ગઈ, બરાબર છે. હવે નોન ઇન્વેઝિવ આવી ગઈ કે એમાં તમારે એનેસ્થેશિયા લેવો ના પડે, લંચ ટાઈમ પ્રોસિજર, પેન ના થાય, એના પછી કોઈ દુખાવો કે સોજો ના આવે, પણ એ ટૂંકમાં પતે. તમારે સ્કાલ્પેલ, નાઇફ બાઇફ કોઈની ચિંતા નહીં કરવાની, પણ રિઝલ્ટ બી એ પ્રકારના જોઈએ, ઓછા સમયના હોય. અને એટલે લગભગ 30s 40sમાં અર્લી ચેન્જીસ હોય ને, ત્યારે દે આર મોર ઇફેક્ટિવ. જે નોન ઇન્વેઝિવ અત્યારે જે ટેકનિક્સ આવી છે એ બધી. તમે
આ જે કોસ્મેટિક સર્જરી પ્લાસ્ટિક સર્જરીના અનુભવો કહો છો ને, એમાંથી તમને એવો કોઈ અનુભવ યાદ છે કે જ્યારે તમને ખરેખર બહુ જ દુઃખ થઈ ગયું હોય એ સિચ્યુએશન સમજીને? કારણ કે ઘણીવાર એવું બી હોય છે કે જેમ કે નાની ઉંમરના લોકો આવતા હોય તો એમના પેરેન્ટ્સ પ્રેશર કરીને લાવતા હોય, અથવા પછી પેરેન્ટ્સની કોઈ મંજૂરી ના હોય પણ યુથ હોય એ માનવા તૈયાર જ ના હોય, તો એવું કોઈ ઇમોશનલ સિચ્યુએશન ઊભી થઈ છે કે ઘણા ઘરોમાં છે એવા કે જીદ કરે છે અલગ અલગ કોસ્મેટિક સર્જરી માટે? એવી રીતનું તો અમને ખબર પડે તો વી ડોન્ટ એન્ટરટેન. હું તો કોઈ પણ કોસ્મેટિક સર્જન એવું લાગે કે આની એક્સપેક્ટેશન ને મોટિવેશનમાં લોચા છે તો એ બહુ ડેન્જરસ છે. એ પેશન્ટને તમે ક્યારેય ખુશ ના કરી શકો. ઓન ધ કોન્ટ્રી, એ પેશન્ટ પછી તમારા પર ચડી બેસે કે તમે હજી મારું નાક તો બરાબર કર્યું જ નહીં. બરાબર, તમે ઉત્તમ નાક એને આપ્યું હોય પણ એના મગજમાં જો કોઈ ખોટો ખ્યાલ સાથે આવ્યું હોય ને તો એ તમે ઇરેઝ ના કરી શકો. એટલે કન્સલ્ટેશનનો મૂળ અમારો આશય એવો છે કે પહેલાં તો પેશન્ટના મનને પૂરેપૂરું જાણી લેવું કે એને શું ખરેખર પ્રોબ્લેમ છે, અને ફ્રેન્કલી કહી દેવું કે શું શક્ય છે, શું શક્ય નથી. હા, એ જ્યાં સુધી ઇન્ફોર્મ કન્સેન્ટ, ત્યાં સુધી બી આગળની વાત કરવાનો કોઈ મતલબ જ નથી હોતો. અને એ જો કરો તો તમે 100% ફસાઈ શકો. અને તકલીફ ક્યારે થાય છે કે પેશન્ટ ઘણીવાર કંઈક છુપાવતો હોય કે સ્મોકિંગ કરતો હોય કે કોઈ એવી ડ્રગ્સ લેતો હોય જેના લીધે એને બ્લીડિંગ ટાઈમ વધી ગયો હોય, બ્લીડિંગ પ્રોબ્લેમ્સ થતા હોય કે, અને એ જો તમને કહે નહીં, અને ધારો કે એકાદ પેશન્ટમાં મને કોઈ એને કહ્યું નહોતું, એની અમુક ટેવો હતી અને મેં એનું ટમી ટક કર્યું હતું. હા, અને પછી બ્લેડ સો પ્રોફ્યુઝલી, આમ ખબર ના પડી ઇન્વેસ્ટિગેશનમાં એટલું, પણ એ સ્મોક કરતા હોય ને તમને કહે નહીં, તો પછી તમે જ્યારે સર્જરી કરો ને ત્યારે બીજું કંઈ ના થાય, પણ કોસ્મેટિક સર્જરી એટલે 100% પરફેક્શનમાં જ આપણી અપેક્ષા હોય ને, એક્સલન્ટ જ હોવું જોઈએ. દેર ઇઝ નો કોમ્પ્રોમાઇઝ, કારણ કે યુ આર ડીલિંગ વિથ બ્યુટી. બીજા ઓપરેશનમાં કંઈક માઇનોર થાય તો કદાચ ટોલરન્સ વધારે હોય, પણ આમાં થોડો સ્કારમાં પછી થોડું હિલિંગ ના થાય કે એજમાં નેક્રોસિસ થઈ જાય, પણ તમે કહ્યું જ ના હોય કે તમે સ્મોકિંગ છોડતા નથી, તમે 14 દિવસ પહેલાં કે 3 વીક પહેલાં છોડી દેવું જોઈએ, અમુક દવાઓ છોડવી પડે, તમારે હિસ્ટ્રીમાં આ બધું યુ હેવ ટુ બી ઓપન એન્ડ વેરી વેરી ક્લિયર ઇન યોર કોમ્યુનિકેશન. આવું બધું થતું હોય છે. અચ્છા, એટલે અને તમે જે કીધું એ ઇન્સિડન્ટમાં પછી શું થયું જ્યારે આવું બ્લીડિંગ વધારે થયું અને એમને છુપાયું હતું કે સ્મોકિંગ? એ તો અમે વી નો વી ટેકલ ઇટ. પછી તો ફરી કરવું પડે, ઘણી વાર ફરી કરવું પડે. યુ કાન્ટ જસ્ટ પુલ ઓન કે આવી જશે થઈ જશે. યુ હેવ ટુ એક્ટ એટ દેટ ટાઈમ ઓનલી. કોસ્મેટિક સર્જરી કરવા માટે નાનામાં નાની એજ કઈ હોય? યુઝ્યુઅલી બોડી ઇમેજ પ્રત્યેની જે કોન્શિયસનેસ ચાલુ થાય ને, આમ તો ગમે ત્યારે થાય, પણ શું દરેકના ઉંમર હોય છે. નોઝની ઓપરેશન છે એ લગભગ નોઝ જ્યાં સુધી પૂરેપૂરું ગ્રો ના થઈ જાય ત્યાં સુધી કરવાનો અર્થ નથી. એટલે એની કોઈ કહે કે મારું નોઝની સર્જરી કરાવી છે, નોઝ જોબ, રાઇનોપ્લાસ્ટી, તો 18 વર્ષની આસપાસ પછી જ કરાય આઈડિયલી. કારણ કે ત્યાં સુધી નોઝનું પૂરો શેપ બોડીનો નેચર એ ગ્રો ના કર્યો હોય, યુ નો. એટલે ધારો કે પ્રોમિનન્ટ ઇયર્સ, જેને આપણે કહીએ બેટ ઇયર, હવે એ તમારે અમુક ઉંમરે નાનપણમાં કરી દેવું જોઈએ, કારણ કે પિયર પ્રેશર ને રિડિક્યુલ બધા એને મશ્કરી કરે ને જુદા જુદા નામ પાડે, અને એને લીધે એના સાયકોલોજીકલ એની અસર પડતી હોય છે. એટલે એ બહુ ડેવલપ ના થાય પહેલાં આ બધી વસ્તુ કરેક્ટ કરી કાઢે. તો તમે એવા ઉદાહરણ આપો ને કે જે બાળપણમાં પેરેન્ટ્સે કરાવી દેવા જોઈએ જેને કારણે બાળકો ઉપર કોઈ એની સાયકોલોજીકલ અસર ના થાય. કેવા પ્રકારના પ્રોબ્લેમ્સ અથવા તમે કેવા જોયા છે? મોસ્ટલી પ્રોમિનન્ટ ઇયર્સ એ બહુ સૌથી મોટી વસ્તુ છે કોસ્મેટિકમાં. કોન્જેનિટલ નાના માલફોર્મેશન હોય છે જે ઉંમર સાથે સેટલ નથી થવાના એવા હોય, અને એ જો ગ્રોથમાં અથવા ફંક્શનલ તકલીફો આપવાના હોય, ધારો કે આંખની પાસે છે કે નાકની પાસે છે કે હોઠની પાસે છે, એનો વધે બોલવામાં, ખાવામાં, શ્વાસ લેવામાં, જોવામાં તકલીફ કરતા હોય, ત્યારે એ વસ્તુને તમારે જલ્દી ટેકલ કરવી પડે. તો શ્યામલભાઈ, તમારા આ કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરીના આખા પ્રોસેસમાં આઈ એમ શ્યોર તમારા અલગ અલગ બધા એક્સપિરિયન્સીસ થયા છે. તમને કોઈ એવો એકાદો એક્સપિરિયન્સ યાદ છે કે જે તમને ઇમોશનલી ટચ થઈ ગયો હોય, જે તમને યાદ રહી ગયો હોય? એક છોકરીને એનો ફિયાન્સે કંઈક દવા લેવા ગયા હતા. કોઈ માદું હતું કે ચલ લઈને આવીએ, તો સ્કૂટર લઈને ગયા. એ પાછળ બેઠી હતી, દવા લઈને ઘરે જતા હતા. ધારો કે ત્રણેક મહિના પછી એના લગ્ન હતા, 3 મહિના.
અને પાછા આવતા હતા ને ઊભેલી ગાડીએ ના ડ્રાઈવરે બારણું ખોલ્યું અને બારણામાં બંને જણા અથડાયા. અને એ છોકરી બહુ સુંદર દેખાવડી છોકરી હતી અને એને મોં પર એટલી બધી ખરાબ રીતની ઈજા થઈ હતી. હોઠ ટોટલ ફાટી ગયા હતા અને નાક ને આ ને તેને, અને કેટાસ્ટ્રોફિક. કારણ કે કોઈ પણ કારણ વગર તમારે 3 મહિના પછી લગ્ન હોય, તૈયારી કરતા હો અને દેખાવડા હો, તમને આવું થઈ જાય. પછી મેં બધી સર્જરીઓ, પ્રાઇમરી ને પછી થોડી કરેક્ટિવ્સ, બધા ઘણું બધું કર્યું, કોમ્પ્લેક્સ. એના પેરેન્ટ્સ મળવા આવ્યા, અમે ડિસ્કસ કર્યું. મેં કહું ભાઈ જો થોડો રાહ તમે જોઈ શકતા હો ને મેરેજ થોડું મોડું કરો તો આપણે વધારે ઇમ્પ્રુવમેન્ટ કરી શકીશું. વિલ બી એટ અ બેટર પ્લેસ. તમારે મેકઅપ કરવો હોય, ફોટોગ્રાફ છે, આ છે, તો એ લોકો તૈયાર થયા. એટલે પછી અમે બધું કરેક્શન કર્યું અને ઘણું સારું થઈ ગયું એને. પછી એણે એના મેરેજનો, મારી પાસે છે, એના મેરેજનું એ તૈયાર થઈ હતી ને એ ફોટોગ્રાફ મને મોકલાયો અને ખબર જ ના પડે કે એને કોઈ ઇન્જરી થઈ હતી. ત્યારે આપણને એમ થાય કે ના ચલો કંઈક આપણે કોઈના ખુશીમાં આપણો કોઈ થોડું યોગદાન છે ને. એટલે સાચી વાત છે. આમ જોવા જઈએ તો ડૉક્ટરને તો ભગવાનનું રૂપ માનીએ જ છે, પણ જ્યારે આવી કોઈ પરિસ્થિતિ સર્જાય કે જ્યારે ઇમોશનલી માણસ બહુ જ હર્ટ થાય. આજે ઘણી વખત કેવું છે કે ફિઝિકલી કોઈ એક્સિડન્ટ થયો છે અને ફિઝિકલી તમે કોઈ ડિસેબલ થયા છો તો એ દેખીતું છે, એ સ્ટ્રેસ લેવાના છે, લોકો મદદ કરવાના છે. પણ આ ટાઈપનો કોઈ એક ઘા છે કે જે લોકોને માટે એટલો બધો મોટો નથી, પણ આપણા મનમાં એ બહુ જ મોટો છે. તો ત્યારે તમારા જેવા સર્જન હોય એ એના દિવસોને થોડા શાંત કરી શકે. ને આ જ સંતોષ આપે છે, આ જ કામ આપણને. જ્યારે પેશન્ટને તમે ઓપરેશન પછી ક્લિનિકમાં તમારી પાસે આવે ને તમે જ્યારે એને એક જુદા રૂપમાં જુઓ, જુદું સેલ્ફ એસ્ટીમ સાથે જુઓ, કોન્ફિડન્સ બદલાઈ ગયો હોય આખું, તમને એમ લાગે આ માણસ જ બદલાઈ ગયો. આપણે તો ખાલી નાક સરખું કર્યું હતું, પણ તો આખી એની જિંદગી અને એનું કોન્ફિડન્સ જ બદલાઈ ગયો. નો એ અગત્યનું છે, બહુ સરસ છે. શ્યામલભાઈ, તમારા આટલા બધા જાતના કેસ હોય, આમ જોવા જઈએ તો કોઈ એક ડેન્ટિસ્ટ હોય તો એના એક લિમિટેડ કેસીસ હોય, ઓપ્થેલ્મોલોજીસ્ટના એના કેસીસ, તમારા માટે મલ્ટિપલ વસ્તુઓ હોય જે ડીલ કરવાની હોય, ટેકલ કરવાની હોય. તમારા કરિયરમાં સૌથી ચેલેન્જિંગ કેસ હોય એવો એક કેસ કયો કે જે તમને લાગ્યું હોય કે કદાચ આ સક્સેસફુલ નહીં થાય અને થઈ ગયો, અથવા તમારા માટે એને ક્યોર કરવું, એને પાર પાડવો બહુ જ અઘરો હતો? ઘણા બધા ટ્રોમાના કેસ આવે, એક્સિડન્ટના, કે એટલું બધું વાગ્યું હોય પગે, ક્રશિંગ ઇન્જરી હોય ને રિકન્સ્ટ્રક્શન કરવાનું હોય, ફ્લેપ ને ગ્રાફ્ટિંગ ને વુન્ડ હિલિંગ પહેલાં તો, અને મલ્ટિપલ સ્પેશિયાલિટી કામ કરતી હોય, ઓર્થોપેડિક સર્જન પણ સાથે હોય, ઇન્ફેક્શન કંટ્રોલવાળા પણ હોય. અને આપણને એમ જ લાગે કે આ પગ એનો, પેશન્ટને પણ એમ લાગવા માંડે કે હવે મારો પગ આના પર હું ઊભો નહીં રહી શકું. પણ આપણને એક વિશ્વાસ, કોન્ફિડન્સ કહેતો હોય એટલે હું પેશન્ટને ઘણી વાર કહું કે તમે આના પર દોડતા હશો, તમે ચિંતા ના કરો. એ જ પહેલાં તો તમને એ કોન્ફિડન્સ, કારણ કે પેશન્ટ જ્યાં સુધી નેગેટિવ રહે ત્યાં ઘણું ના થઈ શકે. અને પછી એવા ઘણા પેશન્ટોને ટોટલ રિકન્સ્ટ્રક્શન કરીને ચાલતા, દોડતા, ફરતા થઈ ગયા હોય. તે બહુ ચેલેન્જિંગ હોય છે ઘણીવાર, કારણ કે તમારા હાથમાં નથી મારા હાથમાં, નથી પેશન્ટના હાથમાં. એ ફેક્ટર એવું છે કે હિલિંગ એ તો કુદરતના હાથમાં છે. કુદરત અને સમય એ ધીરે ધીરે કરે. હિલિંગ કોઈના હાથમાં નથી, એટલે એના પર આપણો કોઈ કંટ્રોલ નથી. એટલે એ જે કંઈ અનપ્રિડિક્ટેબલ જે બધી વાતો હોય છે ને, એ જ્યારે એમ થાય ને પાર પડતી જાય તમારી હિંમતથી ને તમારે માથા કરો. તો શ્યામલભાઈ, તમારા આટલા મોટા કરિયરમાં જ્યાં આટલું બધું મલ્ટિપલ સર્જરી કરવાની આવતી હોય, અલગ અલગ વસ્તુઓને ધ્યાનમાં રાખીને, જ્યાં મેન્ટલ સ્ટેટસ બી જોવાનું છે, ફિઝિકલ છે, બ્યુટી છે અને ફાઇનાન્શિયલ પણ છે, આવા સમયમાં કોઈ એવો એક ચેલેન્જિંગ કેસ આવ્યો છે કે જે તમને ડીલ કરવો બહુ અઘરો પડ્યો હોય, તો તમને અશક્ય લાગ્યો હોય પણ તમે પાર પાડ્યો હોય? મને તો બે કેસ યાદ આવે છે. એક છોકરી, ખૂબ દેખાવડી યુવાન છોકરી હતી અને પોતાની બારીમાં બેઠી હતી, અને કોમી તોફાનોની વાત છે, એ વખતની વાત છે. ત્યારે કોઈએ બોમ્બ ફેંક્યો અને એનું અડધું ચહેરો ટોટલ બંધ થઈ ગયો હતો, એનાથી ડિસ્ટ્રોઈડ અડધો ચહેરો, બહુ જ ખરાબ. પછી એક હોસ્પિટલમાં શરૂઆતની ટ્રીટમેન્ટ એણે લીધી હતી. પછી હું એપોલો હોસ્પિટલમાં એ વખતે હતો, ત્યારે એ લોકો મારી પાસે આવ્યા અને એ વખતે તેનું હિલિંગ તો થઈ ગયું હતું બર્ન્સનું, પણ બહુ ડિસ્ટોર્ટ, બધું આખું સ્કાર ને અડધું કાન નહીં ને નાક ડિસ્ટોર્ટેડ ને બધું મોડું ખેંચાયેલું ને ટોટલી આમ એક હાફ જુઓ
અડધો હાથ તો એટલું બધો સરસ સ્કિન, અને એને મને ઓરિજિનલ એનો ફોટો બતાવ્યો તો એટલી બધી રૂપાળી છોકરી કે એમ થાય કે હિરોઈન થઈ શકે એવી છોકરી. એ ભગવાન. તો આપણે એમ થાય કે અરે આ શું થઈ ગયું, એને વાંક જ નહીં, બારી આગળ બેઠી હતી એટલું જ બસ. પણ એ તો ઠીક છે, આપણે તો આગળ જવાનું હતું એટલે પછી એની સાથે એના મામા મામીને બધા આવ્યા હતા. ત્યારે અમે બધે પ્લાન કર્યા કે આપણે કઈ રીતે આમાં આગળ વધી શકીએ. કારણ કે એ વખતે કોઈ લગ્ન અને એવા તો એમને શક્યતાઓ તો કોઈ વિચારતા એનો દૂરની જ વાત હતી. કારણ કે પહેલાં તો આ બધું કરેક્શન થાય પછી એક મેં એના પર પુષ્કળ બધા સર્જરીઓ કરી, કદાચ 10-12 સર્જરી કરી હશે ધીમે ધીમે. એના કાન આખો રિકન્સ્ટ્રક્ટ કર્યો, સ્કાર્સ બધા, આઈબ્રો અડધી નહોતી, બળી ગઈ હતી, ઘણું બધું કર્યું. અને ધીમે ધીમે પછી એવો એક તબક્કો આવે કે એના લગ્ન થયા. હજી બી મારા સંપર્કમાં છે એ લોકો, અને 2 દીકરા છે. એટલે આપણને ત્યારે એમ થાય કે આ ચેલેન્જિંગ કેસ આપણે જે એની પાછળ પડી ગયા, અને એમાં એમનો બી એ જે રીતે સહકાર આપે, જે તમારામાં જેમને શ્રદ્ધા, વિશ્વાસ બધું બહુ હોય છે એનો, આટલા લાંબા સમય સુધી ટકવું એક શ્રદ્ધા સાથે, તો આપણને પણ એમ થાય કે ના, આ પેશન્ટ માટે આપણે બને એટલું કરવું જોઈએ. બીજી એક છોકરી હતી, એને પણ સ્કૂટર પર જતી હતી ને બસનું પૈડું ફરી વળ્યું. યંગ છોકરી, એ તો ભણતી હતી કોલેજમાં, અને એનો જમણા પગનો નીચેનો અડધો ભાગ ને આજે ફૂટ ટોટલી ક્રશ. ઓ માય ગોડ. એટલે હું અને એક બીજા ઓર્થોપેડિક સર્જન અમે સાથે મળીને કરતા હતા, વિથ હોપ કે ભાઈ આનું બચી જાય છોકરીને. બહુ મજબૂત છોકરી મનની, એસ્પિરેશન બી ભણવાના, કરવું તે કરવું બધું ખરું. અમે બહુ જ મથામણ કરી, ફ્લેપ ને આ ને તે. પણ ક્રશિંગ ઇન્જરીમાં શું થાય કે જે બ્લડ વેસલ્સ જેના પર બધું જીવતું રહેવાનું હોય, એ બ્લડ વેસલ્સ જ બધી ડિસ્ટ્રોય થઈ ગઈ, અને માઇક્રો લેવલ પર, મોટી હોય તો કશું બી થાય. પછી મેં એને ઓર્થોપેડિક ડૉક્ટરે નક્કી કર્યું કે ભાઈ આ તો નહીં બચી શકે, હવે ખાસો ટ્રાય કર્યો, હવે તો એને એમ્પ્યુટ કરવો પડે, ની બિલો ની, એટલે કાપી નાખવો પડે. હવે એને કહેવું એટલે, અને એટલી સુંદર, એટલી સરસ છોકરી, આપણને કહેતા આપણે થાય કે આપણે આપણી દીકરીને કહીશું એટલું આપણને દુઃખ થાય એવું લાગે તમને. કારણ કે એ વાતને સહન કરવી પહેલી વારે બહુ અઘરું છે. બહુ જ અઘરું છે, સાચી વાત છે. અને તમારો કોઈ વાંક ના હોય ને તમે ટ્રેપ થઈ ગયા હો. પછી અમે એના મા બાપને એકવાર બોલાવ્યા નીચે અને બધી વાત કરી. મેં કીધું અમે બચાવીશું અત્યારે, અને બચી ગયો ધારો કે, તો 10 છોકરીઓ જતી હશે ને એની બહેનપણીઓ, તો 9 આગળ જતી હશે ને એ પાછળ ધસડાતી જતી હશે. ભલે પગ બચી જશે, તમને એમ થયું કે પગ બચાયો, પણ એ બચાયો પગ એ તમને આ રીતે સતત દુઃખ આપ્યા કરશે કે તમે ધસડાતા છો. એને ડાન્સ કરવો હશે કે એને દોડવું હશે કે નહીં કરી શકે. હા, એનો એમ લાગશે કે મારો આ પગ છે, પણ એ પગ બી નકામો પગ હશે, જેમાં સેન્સેશન નહીં હોય, ખાલી તમારે એક સેટિસ્ફેક્શન માટે દુઃખનું કારણ હશે ઇનફેક્ટ. એટલે અમે કહું બેસ્ટ વસ્તુ એ છે, જો તમે અમારું માનતા હો તો એને આપણે વાત કરીએ કે એને નીચેથી આપણે એમ્પ્યુટ કરી દઈએ. તો એના પેરેન્ટ્સ શરૂઆતમાં થોડા બ્લેન્ક થઈ ગયા, પણ એમને અમારા પર વિશ્વાસ કે આ શ્યામલભાઈ ના કે એટલે એમને એમ તો કહે નહીં, આટલા વખત મહેનત કર્યા પછી કે અમે અમારી દીકરીને પૂછી જોઈએ, એ કે તમે કાલે આવો રાઉન્ડમાં એટલે આપણે વાત કરીએ. તો અમે રાઉન્ડમાં વાત કરીએ ને કે જો આટલું આપણે ટ્રાય કર્યો ને આવી રીતે એમ્પ્યુટ કરવું પડે. હા, કંઈ નહીં, તમને જે કરવું એ કરો, તમે કહો છો એટલે મેં સમજાવ્યું આ રીતે. મેં કહું તારે જે રીતે ભણવા જવું છે પરદેશ, તું 1-2 વર્ષ પછી ત્યાં પ્રોસ્થેસિસ જે આવે છે બિલોની પહેરવાનું સારામાં સારું, એ પહેરીને ફિઝિયોથેરાપી કરીને તારે જે કરવું હોય તું કરતી હોઈશ, તું ગાડી ચલાવતી હોઈશ, ડાન્સ કરતી હોઈશ, ગરબા કરતી હોઈશ, બધું જ કરતી હોઈશ, એટલું અમે તને વિશ્વાસ આપીએ. પણ આ પક્ષ સાથે તો તારી જિંદગી અઘરી પડે. અને એ તૈયાર થઈ ગઈ, એણે પોતાનો પ્રોસેસીસ બી સિલેક્ટ કર્યો બોલાવીને, અને એટલી પોઝિટિવ છોકરી મેં જોઈ જ નથી મારી લાઈફમાં. એટલે એવું લાગે છે કે જાણે જીવનમાં ગમે તેટલી મોટી મુસીબત આવે ને, અને મુસીબતમાંથી જો એનું કારણ ખબર પડી જાય, અથવા એટલું જીગર થઈ જાય કે જે મુસીબતનો મુખ્ય મુદ્દો છે એને જો ઉખાડીને બહાર ફેંકી શકાય, અને પછી એ પોઝિટિવિટી એવી કેળવી શકાય કે એના વગર પણ હું સારામાં સારી રીતે જીવન જીવી શકીશ, તો જીવન એકચ્યુઅલી ખરેખર બહુ જ સરસ થઈ જાય. અને તમારા કામમાં તો હવે વાત સાંભળતા એવું રિયલાઇઝ થાય છે કે નોટ જસ્ટ જેમ મેં શરૂઆતમાં કીધું ને કે તમે તનની સુંદરતા સર્જરી થ્રુ કરો છો અને મનની સુંદરતા સંગીત થ્રુ, પણ હવે મને એવું લાગે છે કે સર્જરી પહેલાં પણ તમારે ઘણું બધું મન સમજવું પડે છે, તમારે સાયકોલોજી સમજવી પડે છે તમારા પેશન્ટ્સની, અને બહુ જ
મનોબળ મજબૂત કર્યા પછી જ આ પગલાં લઈ શકાય ત્યારે આ પ્રકારની સર્જરી થાય. તમારી વાત માને, તમને સહકાર આપે ને ટકે. ઓકે, સાચી વાત છે. તમારામાં શ્રદ્ધા ના હોય તો કંઈ મતલબ જ નથી ને, એ વસ્તુ થઈ જ ના શકે. તો શ્યામલભાઈ, તમે આટલું બધું સરસ કામ કર્યું હોય, લોકોના જીવન સુધાર્યા હોય, મનોબળ આપ્યું હોય, એમને આત્મવિશ્વાસ મજબૂત કર્યા હોય, કારણ કે મને ક્યારેક એવું લાગે છે કે કમરથી તૂટી જવું કે પગથી તૂટી જવું ને એના કરતાં મનથી તૂટી જવું ને એ મૃત્યુ સમાન છે. તમે એમાં આગળ ના વધી શકો. તમે એ પણ સાચવી ચૂક્યા હો અને બીજી બાજુ તમે સંગીતમાં પણ આટલા બધા પ્રખર, આટલા સરસ આલ્બમ્સ, જાતના તમે શોઝ કર્યા છે, તમે દરેક જગ્યાએ આટલા પ્રચલિત છો. તમારા પ્રમાણે સફળતા એટલે શું? બહુ સરસ પ્રશ્ન છે લજ્જા. સફળતાને સમજવી બહુ અઘરી છે. શું છે? ઘણા લોકો કન્ફ્યુઝ હોય છે અને ઘણા લોકોને ખબર જ નથી કે આ સફળતા એટલે શું. કારણ કે સફળતા પોતે સબ્જેક્ટિવ છે. એટલે એક જણને જે સફળતા લાગતી હોય એ બીજાને સફળતા ના પણ લાગે. ધારો કે એક માણસ વિચારે, વિદ્યાર્થી, કે મારે બોર્ડમાં પહેલા નંબરે આવવું છે કે 1થી 10માં આવવું છે. ભલે એના 90% ઉપર માર્કે પાસ થાય, પણ જે બોર્ડમાં ના આવ્યો ને તો એ સફળ નહીં માને, એમ તક હું નિષ્ફળ ગયો. બરાબર છે. અને અમારા એક સગાના છોકરાને 12માના રિઝલ્ટ પછી સાયકલ આપી હતી. કેમ? કેમ કે પહેલી વારે બધા વિષયમાં પાસ થયો હતો. એના માટે એ સફળતા હતી. સાચી વાત છે. સો આ સબ્જેક્ટિવ છે. બીજું, સફળતા છે ને એ રિલેટિવ છે. એટલે હું 80ની ઝડપે ગાડી ચલાવતો હોઉં અને બાજુવાળો 100ની ઝડપે ઓવરટેક કરે તો એને સફળ માને. પણ થોડી વારમાં જ એને કોઈ 140ની સ્પીડે ઓવરટેક કરી જાય, એને પોતાને એમ થાય કે અરે યાર, આ તો વધારે સફળ થઈ ગયો. સો એ રિલેટિવ બી છે. અને ત્રીજી સફળતા વિશે કહું કે લોરા નાઇન્ટિંગલ કે એવું નામ છે, એમણે બહુ સુંદર વ્યાખ્યા આપી છે સફળતાની. સૌથી સારામાં સારી મને અત્યાર સુધી લાગી છે કે સફળતા એ પ્રોગ્રેસિવ રિયલાઇઝેશન ઓફ એ વર્ધી ગોલ. દરેક શબ્દનું એટલું બધું મહત્વ. એક તો સફળતા પ્રોગ્રેસિવ છે, ઇટ્સ અ પ્રોસેસ. એ જર્ની છે, એ ડેસ્ટિનેશન નથી, એ ગંતવ્ય નથી. તમે જે પ્રોગ્રેસ કરી રહ્યા છો એ જ સફળતા છે. દરેક માઇલસ્ટોનમાં સફળતા, દરેક પગથિયું એ સફળતા છે. ઇટ્સ અ પ્રોગ્રેસિવ થિંગ. રિયલાઇઝેશન એટલે એની કોઈ ટેસ્ટ ના થાય. ઇન્વેસ્ટિગેશન કે તમારા બ્લડમાં આટલી સફળતા દેખાય છે, 90% દેખાય છે, કે ભાઈ તમારો એક્સરે પાડીએ હવે અમે 80% સફળતા દે. એ અહેસાસની લાગણી છે. સફળતાનો તમને અહેસાસ થાય. જ્યાં સુધી અહેસાસ ના થાય ત્યાં સુધી તમને સફળતા ખબર જ ના પડે. અને અહેસાસ કરવા માટેનું જે માપદંડ છે, માત્રા કોણ નક્કી કરે? એ લાગણીનું નામ સંતોષ છે. જ્યાં સુધી સંતોષનું તમારી પાસે ફૂટપટ્ટી ના હોય ને ત્યાં સુધી તમને સફળતા શું છે એનો તમને અહેસાસ જ ના થઈ શકે. અને વર્ધી ગોલ. ધારો કે એક માણસ ઘરેથી નીકળીને એવું નક્કી કરીને જાય છે કે આજે મારો ગોલ છે કે બળાત્કાર કરીને આવું કે ખૂન કરી દઉં એક જણનું, અને કરી કાઢે, તો એ સફળ થયો ગણાય, પણ એને સફળતા ના ગણાય. કારણ કે એનો ગોલ વર્ધી નથી. એટલે એમ કહેવાય ને કે તમે તમારા ઘરના ખૂણાથી શરૂ કરીને તમારો મોહલ્લો, શેરી, સોસાયટી, ગામ, શહેર, દેશ, રાજ્ય, વિશ્વ, કોઈ પણ એના કોઈ પણ એક ખૂણાને તમે એ છે એના કરતાં વધુ સારું બનાવો ને તો તમે સફળ થયા છો. તમને એ પહેલી વાર ક્યારે ફીલ થયું કે હા, હું મારા જીવનમાં સફળ થયો? એવી એક મોમેન્ટ કઈ તમને યાદ આવે છે? મને દરેક તબક્કે હું કંઈક ગોલ કરું ને પછી એ પૂરો કરું એટલે મને થાય કે હું સફળ થયો છું. પછી પાછો બીજો એક ગોલ ચાલુ થાય. એટલે તમે જે માણસને શિખર પર આપણે જોતા હોઈએ છીએ ઘણી વાર, આપણે ભૂલી જઈએ, આપણને એની ખીણમાંથી શરૂ થયેલી જર્ની કોઈ દિવસ નથી જોતા. આપણે સીધો ત્યાં જ જોઈએ છીએ. બરાબર છે. પણ એ સફળતા નથી, એ તો સફળતાનું એક પરિણામ છે. સફળતા તો એણે દરેક જર્નીમાં સફળતા જ કરેલી છે અને નિષ્ફળતા બી કરી છે. આ બંને સાથે સાથે જ જાય છે. તમે નિષ્ફળ ના જવાની તૈયારી તમારી હોય તમે સફળ ના થઈ શકો. તમારો નિષ્ફળતાનો જેટલો સ્કોર વધારે એટલો સફળતાનો વધારે. બહુ સરસ, સાચી વાત છે. તો શ્યામલભાઈ, મને એ કહો કે હું તમને પર્સનલી પણ ઓળખું છું અને તમે આટલા બધા અલગ અલગ તબક્કાઓમાં સફળ છો. તમે તમારા પ્રોસેસ ઓફ સક્સેસમાં છો, તમે જે રીતે કીધું એ રીતે, બરાબર? મેં એવું જોયું છે, અનુભવ્યું છે, મેં ઘણાને આ સવાલ પૂછ્યો પણ છે કે આટલા બધા સક્સેસફુલ થઈને રૂટેડ રહેવું કેટલું સહેલું છે અને તમે રહી શકો છો, તો તમે એવું શું બિલીવ કરો છો કે જેને કારણે તમે રૂટેડ રહી શકો છો? આ છે ને, બિલીવ કરવા કરતાં એક સાહજિક રીતે
બાય ગ્રેસ ઓફ ગોડ, આ તો હું એને ભગવાનની ઈચ્છા જ ગણું છું કે તમને આવો એક સ્વભાવ તમારો તૈયાર કરે. એ કઈ રીતે કે સૌથી ખરાબ ચીજ તો ના કહેવાય, પણ સૌથી અગત્યની વસ્તુ છે તમારા બિહેવિયરમાં, અથવા તમે કઈ રીતે તમારા પ્રોફેશનમાં અથવા લાઈફમાં એક વ્યક્તિ તરીકે વર્તન કરશો, વાણી, વિચાર, આપણે જે કહીએ છીએ, એમાં સૌથી અગત્યનું છે ને ફેક્ટર ઈગો છે, અહંકાર. આપણું અંતઃકરણ છે, એમાં 3 જ વસ્તુ છે: મન, બુદ્ધિ ને અહંકાર. માણસ દરેકને એક સ્વભાવ આપે છે, એટલે સ્વભાવને બદલવો બહુ અઘરો છે, પણ એને કેળવવો શક્ય છે. એટલે તમારું જે આપણે એને કહીએ ને સંસ્કાર, શિક્ષણ, એ જો પ્રોપરલી તમને તૈયાર કર્યા હોય પહેલેથી, તો તમે રૂટેડ જ રહો. શોર્ટકટ જેવી વસ્તુ જ્યારથી આવવા માંડી ને ત્યારથી બધા ઇસ્યુ થવા માંડે કે મારે સિદ્ધિ કરતાં પ્રસિદ્ધિ મારે જોઈએ છે. એટલે તમારું જે ઇન્ટેલેક્ટ છે, બુદ્ધિ, મન, બુદ્ધિ ને અહંકાર. મન તો બધા વિચારો કરે, મન તો બધા ગાંડા જેવા વિચારો 24/7 કરતા હોય, એને કોઈ નિયમ નથી હોતા કે કોઈ ડિરેક્શન બી નથી હોતી, એ ગમે તે શેપમાં આવે. પણ તમારી બુદ્ધિ, જે તમે નોલેજ મેળવીએ છીએ, એ શું કરે છે કે એ ખાલી ફાયદાકારક નિર્ણયો તરફ જ, એ મનના વિચારોમાંથી મને શું ફાયદો છે, મારો સ્વાર્થ ક્યાં છે, એના પર નિર્ણય કરે. પણ એના નિર્ણય કામ નથી આવતા, કારણ કે એ અહંકાર સહી કરે તો જ થાય. ઈગો સાયન્સ. પેલો બુદ્ધિ છે ને એ પ્રાઇમ મિનિસ્ટર છે, એ બધા નિર્ણયો આમ કરવાનું તેમ કરવાનું, પણ જ્યાં સુધી પેલો પ્રેસિડેન્ટ સહી ના કરે ત્યાં સુધી એ અમલમાં ના આવે. એટલે ઈગો જ બધી વસ્તુને આપણે બહાર લાવે છે. આ ઈગોનું જો નાનપણથી તમારા સંસ્કાર, ઉછેર, શિક્ષણે પહેલેથી મોડિફાય કર્યો હોય, તો આપણે આ બધું જે જોઈએ છે અમુક બિહેવિયરનો, ઘણા રૂટેડ ના હોય. અમુક કલાકારો હોય, તમે એવું એમ જ માનતા કે કોઈ ફોન કરશે ને હું જો 10 વાર જવાબ નહીં આપું ને તો હું બહુ મહાન લાગીશ, કે ભાઈ લજ્જાએ મને કેટલા ફોન કર્યા, હજી બીજા 2-3 કરવા દો ને યાર, હું હમણાં અત્યારથી કહીશ તો મારું વજન નહીં પડે. વજન એવી રીતે ના પડવાનું હોય. વજન તમારી ધારે કલાકાર હોય તો તમારે રજૂઆત કરતાં તમારું વજન પડવું જોઈએ. તમારી સાડીમાં દમ હોવો જોઈએ. તમે ઘરેણાઓ પહેર્યા કરો તો શું અર્થ છે? તમને સાડી જ પહેરતા ના આવડતી હોય અથવા પ્રોપર ના પહેરી હોય, આખું કબાટ તમે મેકઅપ ને ઘરેણાને બધું ખાલી કરો, એ તો સેકન્ડરી છે, એ ઉપરાંતની વસ્તુ છે. ઘણીવાર મેં એવું જોયું છે કે જેટલા બી મોટા વ્યક્તિ હોય છે, જે ખરેખર જેને મોટી વ્યક્તિ કહી શકાય, એવા લોકો, એ લોકો બને ત્યાં સુધી એવા જ લોકો હોય છે કે જે લોકો રૂટથી ઉપર આવ્યા હોય છે, ધીરે ધીરે આગળ વધ્યા હોય છે. અને મને ક્યારેક એવું લાગે છે કે એ લોકોને જ્યારે એવા અનુભવો થાય ને, કે જ્યારે એમને એવું રિયલાઇઝેશન થઈ જાય કે દુનિયામાં ક્યારેય બી કોઈ પણ વ્યક્તિ નકામી નથી, અથવા ક્યારેય બી કોઈ પણ એકલી વ્યક્તિ આગળ ના વધી શકે, કોઈકને કોઈક વ્યક્તિની જરૂર કાયમ પડે છે, ત્યારે એને દરેક વ્યક્તિના હોવા માટે એનું રિસ્પેક્ટ, ઇમ્પોર્ટન્સ રહે છે. તમારામાં જે શક્તિ હોય ને, તો તમને પહેલાં તો એ વિચાર આવવો જોઈએ કે મારા જેવા અથવા તે મારાથી અનેક ગણા હોશિયાર, સમર્થ, સક્ષમ માણસો આ દુનિયામાં લાખો ને કરોડો છે. એ મને જ્યાં સુધી સમજાય નહીં ને, હું એમ માનું કે યાર બસ આપણું બીજું કંઈ નહીં, હું કહું એટલે એવું હતું જ નથી. તમને કોઈ એવા અનુભવ થયા છે કોઈનાથી? થાય જ ને, કોઈ બી ક્ષેત્રમાં થાય. તમે ફોન કરો તો 10-15 એક મેસેજ પણ ના કરે, એવું એટલું તો બીજી કોઈ હોય નહીં. પણ આમાં એમનો વાંક નથી. આ સમયે એમને આ શીખવાડ્યું છે, અને આ બદલાવ સામે આપણે કંઈ જજ નથી કે ચુકાદો આપીએ. તમને એવું લાગે છે કે યંગ જનરેશનમાં વધારે છે, અને જે એકચ્યુઅલી વેટરન્સ છે, જે લોકો જેન્યુઅનલી મહેનતથી આગળ આવેલા લોકો છે, ભલે યંગ જનરેશન પણ મહેનતથી આવી છે, પણ ક્યાંક આ દેખાદેખી અને ક્યાંક એટીટ્યુડના ચક્કરમાં સમય આપણે બદલાવને વિરોધ નથી કરતા, બદલાવ આવે છે, બદલાવ આવવો જોઈએ, કારણ કે ચેન્જ ઇઝ કોન્સ્ટન્ટ. પણ એક જે વિવેક બુદ્ધિ છે શબ્દ, વિવેક બુદ્ધિ એટલે તમારા ઈગોનો એવો ઉપયોગ કરો કે તમારી બુદ્ધિ જે વિચારે છે સાચું છે કે ખોટું છે ખબર પડે. જે બદલાવ આવી રહ્યો છે એની દિશા પર જાય છે કે નીચે તરફ લઈ જાય છે, આ જે સેન્સ છે એને વિવેક બુદ્ધિ કહે. અને એ રાતોરાત નથી આવતી. મને અત્યારે એવું થઈ ગયું છે કે પ્રસિદ્ધિ એટલી ઝડપથી જોઈએ છે કે જે પ્રોસેસમાં જે મેચ્યોરિટી થવી જોઈએ માણસની, કોઈ પણ ફિલ્ડમાં મેચ્યોરિટી ટેક્સ ટાઈમ. એ ઓવરનાઇટ ના આવી જાય. ડાપણ શાણપણ ઓવરનાઇટ ના આવે.
જેમ આપણે કહીએ ને કે DIKW કે DIKW એવી એક પિરામિડ છે. એવરીથિંગ સ્ટાર્ટ વિથ ડેટા, રાઈટ? આપણે જગતમાં આવીએ એવા ડેટા આવે, પહેલાં નંબર આવે, રંગ આવે કે અક્ષરો આવે. એ ડિસ્ક્રીટ છે, એક ઇન્ડિવિજ્યુઅલ ટુકડા છે, એનો કોઈ મિનિંગ નથી. પછી જ્યારે ડેટાને એક સંદર્ભ મળે ત્યારે ઇટ બીકમ્સ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન જુદી જુદી અનુભવોમાંથી ભેગી થાય એટલે નોલેજ બને. નોલેજ પર આવીને બધા અટકી જાય છે. ડિગ્રી મળી જાય, ઇનફ નોલેજ મળી ગયું, મારે મારું ક્ષેત્રમાં કામ કર્યું છે, મને નોલેજ મળી ગયું. હવે નોલેજ પછી મારે કંઈ કરવાનું નથી. નોલેજ પછી મારે મારી બુદ્ધિ અને મારો અહંકાર કે ને એમ એને એક્સપ્લોઇટ કરવાનું છે. આ સ્ટેજ પર બધા આવી જાય છે. દેટ ઇઝ નોટ ધ રાઇટ થિંગ. અને એ પછીના જે તબક્કો છે કે જ્યારે વિઝડમ આવે કે મારે આ નોલેજનો ઉપયોગ તો કરવું છું, પણ એમાં વિવેક બુદ્ધિ, મારું શાણપણ કયું છે, આ દુનિયા માટે મારે શું કરવાનું છે, કે આંતરસૂઝ મારી ઇનસાઇટ, કે હું શું કરીશ તો હું આ કોઈ ખૂણાને હું સુંદર બનાવી શકીશ. તો છે ને શ્યામલભાઈ, તમારી આ બે જે વાત છે ને, એક તો છે કે આ જે બિહેવિયરલ ઇસ્યુ છે, અથવા પછી એક જે સેલ્ફ એસ્ટીમને હંમેશા હું પણ આને મોટું બતાવીને જીવન જીવવાની વાત, એક તરફ એ છે. અને બીજી તરફ તમારું પ્રોફેશન બી છે કે જ્યાં તમે કોસ્મેટિક સર્જરીને કરો છો. તમને લાગે છે કે અત્યારે જે આ ડિજિટલ ટાઈમ છે, જ્યારે એવરીબડી ઇઝ ઓનલાઈન, બધા એકબીજાના જીવનના ખાલી સારા જ ભાગને જોઈ રહ્યા છે, પછી એ સાચા છે કે ફેક છે, એનું પ્રેશર બહુ જ વધારે છે. તમને એવું લાગે છે કે તમે આવા સિચ્યુએશનમાં યુથને શું મેસેજ આપશો? એક તો સંતુલન, કોઈ પણ બદલાવને સમજવો કે આ બદલાવ આવ્યો એટલે એને અપનાવી લેવો એવું નથી. એનો સ્વીકાર કરો, પણ એ કઈ દિશા તરફ લઈ જાય છે, તમારા સંસ્કારને, સંસ્કૃતિને, દરેક વસ્તુને, ક્વોલિટી ઓફ લાઈફને, ઘણી બધી વસ્તુ છે. એને જો સારી બાજુ લઈ જતો હોય તો બદલાવ સ્વીકાર્ય છે. એવું કંઈ નથી કે આપણે કન્ઝર્વેટિવ છે કે ના પાતળું હતું એ બધું સારું હતું, એવું નથી. પણ એક રેટ રેસ જે ચાલી રહી છે ને, એમાં માણસ પોતે શું જે ભૂલી જાય છે. હું શું છું, મારે શું કરવા મને અહીં મોકલ્યો છે, મારી પાસે એવી શું શક્તિ છે કે મારે કોન્ટ્રીબ્યુટ કરવાનું છે. મારે બીજા જેવા, હું ઝેરોક્સ મશીનમાંથી નીકળતો કાગળ નથી, બરાબર? ભલે ઝેરોક્સ મશીનની બોલબાલા છે ફોટોકોપીની, પણ ફોટોકોપીની જેમ બધા બહાર પડે છે એ કંઈ સારી વસ્તુ નથી એકચ્યુઅલી. પણ આ બધું છે ને, એ ઉછેર, ભણતર અને એ નાનપણથી આ એક એપ્રોચ, અભિગમ દાખલ થવો પડે. પછી જ્યારે તમને ખોટું ઇમ્પ્રેશન સમાજની દેખાવા માંડે છે ને, ફોલ્સ, કે જ્યારે તમને એમ સક્સેસની ખોટી ડેફિનેશન મળે છે, પૈસાની ખોટી ડેફિનેશન મળે છે, સિદ્ધિની ડેફિનેશન મળે છે, પોપ્યુલારિટી, ગ્લેમર, સેલિબ્રિટી, આ બધું સારું જ છે. પણ એક તમને જે ઇમેજ પરસેપ્શન તમારું એટલું બધું ફોલ્ટી થઈ જાય છે કે તમે નથી રહેતા. ઉજાસ એટલો હોવો જોઈએ કે રસ્તો દેખાય, આ ખંજાઈ જાય એટલો નહીં. એટલે તમારી વાત ઉપરથી મને એવું લાગે કે જો પેરેન્ટ્સ, આજકાલના પેરેન્ટ્સ જે છે, સ્પેશિયલી જે અત્યારે જેનઝી કે નાના છોકરાઓને ઉછેરી રહ્યા છે, કે જે લોકોની હાલત ખરેખર બહુ જ ખરાબ છે, ઇન ધ સેન્સ કે સોશિયલ મીડિયાનું જ પ્રેશર એટલું બધું છે કે વ્યક્તિ કે બાળક ના ઈચ્છે તો પણ આ રેટ રેસનો ભાગ બની જતો હોય છે. એવા સંજોગોમાં જો પેરેન્ટ્સ ખાલી અને ખાલી સેલ્ફ એસ્ટીમ અને સેલ્ફ કોન્ફિડન્સ ને જો બાળપણથી જ રોપી દે બાળકની અંદર, કે તું જે કરે છે એની ઉપર તને માન થવું જોઈએ, અને તું જે કરે છે એ કેટલું સાચું છે કે ખોટું એની પરખ તને હોવી જોઈએ, તો જેમ જેમ મોટા થાય એમ એટલીસ્ટ આ સોશિયલ મીડિયાનું જે ટ્રેપ છે એમાંથી એ બહાર નીકળી શકે. મેં રજનીશજીની બુકમાં એક બીજા કોઈ હિન્દી કવિએ લખેલી એક કવિતા વાંચી હતી, એનો કે ભાઈ અત્યારે તો તું આ સૂરજનો પ્રકાશ આવે છે, તારા હાથમાં પેલા કાચના નાના નાના ટુકડા છે, તો એ સૂરજના કિરણોનું રિફ્લેક્શન કરીને લોકોની આંખમાં નાખીને એ લોકો નાજી કાઢે છે અને તને મજા આવે છે. પણ યાદ રાખ, આ સૂરજ કોઈના બાપનો નોકર નથી. એ સાંજ પડશે ને એટલે અસ્ત થઈ જશે ને, પછી આ કાચના ટુકડા તને બિલકુલ કામ નહીં આવે. એના કરતાં તું દીવા પ્રગટાવ તો એ આ જ કામ કરશે અને વધારે સારી રીતે કરી શકશે અંધારામાં. એટલે આ આજી નાખવાની જે એ વૃત્તિ છે, એને લીધે શું થયું છે કે લોકોનું એટેન્શન પોતાના તરફ જ થઈ રહી ગયું છે. પહેલાં શું હતું કે કોઈ સારું કંઈ કરતું, કોઈ સારી પુસ્તક હતું, પિક્ચરો, નાટકો આપણે જોવા જતા અને 3 કલાક સુધી આપણે જોતા, કામ આપણે બીજે જોવા ના મળતા. આપણને એમ થાય કે આ આર્ટિસ્ટ
કરે છે તો હું જોઈ શકું છું, એટલે મારું એના તરફનું એટેન્શન હતું. ઓવર એક્સેસિબિલિટી ઇઝ ધ પ્રોબ્લેમ. ના, હવે દરેક માણસને એમ થઈ ગયું કે હું બીજાને એટેન્શન શું કરવા આપું, હું મારું એટેન્શન ઊભું ના કરું. મારી પાસે હવે રીલ બનાવવાની શક્તિ છે, મારી પાસે કંઈ, હા, હું જ મારામાં જે મારી પાસે છે એમાંથી હું એવું ના કરું કે મને બધા જુએ ને મને લાઈક કરે. હું શું કરા કોઈને લાઈક કરું, આ બહુ વધી ગયું. અને એટલે લોકો પોતાનું એટેન્શન મળે છે એટલે એમને કંઈક સંતોષ થાય છે હોવાનો, એમના એક્ઝિસ્ટન્સનો સાયકોલોજીકલી, એટલે દે ગો ટુ એની એક્સટેન્ટ ટુ ગેટ એટેન્શન. તો શ્યામલભાઈ, જેન્ઝીમાં અને યુથની અંદર ટેટુનો જબરજસ્ત ક્રેઝ છે. આ ટેટુને લઈને તમને કોઈ એવા ઇન્સિડન્ટ્સ કે એવા કોઈ કેસ યાદ છે કે જેમાં તમને ખરેખર બહુ ફની લાગ્યું હોય કે મુસીબત થઈ ગઈ હોય? ઘણીવાર શું હોય છે કે કોઈ પ્રેમના આવેશમાં, આવેગમાં એટલો બધો આત્મવિશ્વાસ હોય માણસને સંબંધ ઉપર, પ્રેમ પર, અને એ પરિસ્થિતિ એવી હોય માનસિક, તો એના એક પ્રૂફ તરીકે સર્વ સ્વીકાર્ય જેને કહેવાય કે ભાઈ ચલો હું ટેટુ કરાવી દઉં, કોઈ નામ લખે અથવા તો કોઈ આલ્ફાબેટ સાથે કંઈક ગિમિક કરે. અને અમુક ટેટુ હોય છે ને એ પરમેનન્ટ નથી હોતા, જે બહુ પ્રોફેશનલ ના કરતા હોય. પણ જે પ્રોફેશનલ જે ટેટુ કરતા હોય અંદર સુધી જાય, અને અમુક ડાય એવી હોય કે વેરી ડિફિકલ્ટ, કે જાય જ નહીં, પરમેનન્ટ થઈ જાય. આમ તો વાંધો નહીં, પોતાની મરજીથી જ કરાયું હોય, પણ હવે લાઈફ કી તમારી મરજીથી જતી હોય એવું નથી હોતું. કાલે જેની સાથે તમારે એકદમ પેલો પ્રેમ હોય ને તમે કરાયો હોય ને આજે એમની સાથે તૂટી જાય, પછી બીજે કંઈક લગ્ન કરવાનું થાય, તો એવા ઇસ્યુ બહુ થાય છે. અને બીજા જે જેન્યુઇન થાય છે કે તમે ધારો કે એર હોસ્ટેસ થવું હોય કે તમારે આર્મીમાં કે એમ જવું, ત્યાં તો રિક્વાયરમેન્ટ છે. હવે એ તો ઘણીવાર એમ થાય કે આપણે ભૂલ કરી, એનો કોઈ ઉપાય એ વખતે વિચાર્યું ના હોય. પણ આ જે સંબંધોના જે મામલા છે ને એ બહુ કોમ્પ્લેક્સ હોય છે, કારણ કે એ બધા એટલા બધા મૂંઝાઈને આવે, અને ખરેખર ટેટુને મૂળમાંથી ઇરેઝ કરી નાખવાનું એ તો બહુ મુશ્કેલ કામ છે. ક્યાં તો તમારે સ્કાર આપવો પડે અમુક રીતનો જે વિચિત્ર દેખાય, અથવા તો એને જે એબ્રેડ કરીને ડમ એબ્રેઝનથી કરીએ છીએ, પણ નથિંગ વિધાઉટ સ્કારિંગ, એટલે કોસ્મેટિકલી બી બહુ એક્સેપ્ટેબલ નથી હોતું. હવે કયો ઇસ્યુ વધારે ત્રાસ આપવાનો છે એના પર બધા નિર્ણય લેવાતો. અમુક લેઝર્સ બી હવે આવે, જો કે હું લેઝર નથી કરતો, હવે લેઝર્સ અમુક આવ્યા છે જે ટેટુને ફેડ કરી શકે, પણ ઇટ્સ અ ડિફિકલ્ટ થિંગ, બહુ ડિફિકલ્ટ. આઈ એમ શ્યોર બધા પેરેન્ટ્સ લઈને આવતા છે પોતાના છોકરાઓને, નહીં કે આ જે જૂના ટેટુ છે એ કાઢી આપો. હવે તો હું કહું કે એટલું બધું વધવા માંડ્યું છે આવા બધા બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડને તૂટવાનું ને આ જોડાવાનું, કે ભાઈ એવું જ કરાવો કે જે ભૂસવું તો ભૂસી કઢાય. હવે પરમેનન્ટ કંઈ કરવાની જરૂર નથી એકચ્યુઅલી. સાચી વાત છે, જે એટલું ઝડપથી વ્યક્તિ જીવનમાંથી જાય એટલું ઝડપથી ટેટુ જવું જોઈએ. શ્યામલભાઈ, તમારી જે આ સર્જન તરીકેનું તમારું જીવન છે અને આ બાજુ તમે એક મ્યુઝિશિયન, સિંગર તરીકેનું એક જે જીવન છે, તમને વધારે સંતોષ શેમાં છે? મને બંને ગમે છે એકચ્યુઅલી, બંને ગમે છે. સર્જરી તો મને બહુ જ ગમે, સર્જરી કરવું એ દિવસે મને બહુ જ મજા આવે એકચ્યુઅલી, આઈ એન્જોય. અને સંગીત તો લોહીમાં છે, ભગવાને આપેલું છે. એક જ વસ્તુ છે બંનેમાં જો કમ્પેર કરીએ તો, જો કે મારી તો ફોર્ચ્યુનેટલી થોડી ક્રિએટિવ સાઇડની સર્જરી પણ છે, બ્રાન્ચ એટલી બધી મોનોટોનસ નથી. તેમ છતાં સંગીતમાં એક વસ્તુ વધારે સારું છે કે સંગીતમાં હું શ્યામલ મુનશી તરીકે એક આગવું કંઈક આપી શકું છું. સાચી વાત. વિચ ઇઝ માય ઓન ઓરિજિનલ, જે બીજા ક્ષેત્રોમાં તમે ના આપી શકો. તમારે અમુક નોર્મ્સ પ્રમાણે અમુક પ્રોસિજર્સને અમુક કરવું પડે, એમાં તમારી ઓરિજિનાલિટી ના થઈ શકે. બરાબર છે, તમે કોઈ એક પ્રોસેસ હોય જેને ફોલો કરતા હો વર્ષો સુધી મોસ્ટલી, રાઈટ, સાચી વાત છે. અને આમાં તમે તમારું અને તમારા હ્યુમરસ સોંગ્સ છે, હ્યુમરસ તમારા જોડકા છે ને એ બધા તો એટલા બધા પોપ્યુલર છે. આપણે છેલ્લે એના વિશે પણ વાત કરીશું, તમારે એક બે ગાવા જ પડશે. ચોક્કસ. તમે મને એ કહો કે તમે આજે બધા શોઝ કરતા હોવ તો ક્યારેક એવું થયું છે કે રાતના લેટ શો કર્યા હોય તો સર્જરીમાં ઝોકા આવે? ના, એવું એકચ્યુઅલી છે ને અમારી બ્રાન્ચ જ એવી છે. મેડિસિનમાં તમે જ્યારથી દાખલ થયા ત્યારે તમારે એક વસ્તુ તો સ્વીકારી લેવાની કે ગમે ત્યારે ઉઠવું, ગમે ત્યારે ઊંઘવું તમારી લાઈફનું પાર્ટ બની જવાનું છે. સાચી વાત છે. હા, એટલે એ પછી તો ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ. પાર્ટ ઓફ લાઈફ. મને અત્યારે એમ કે અત્યારે જઈને કે હવે સર્જરી કરવાની છે તો પછી રાત્રે પ્રોગ્રામ કરવાનો છે તો આઈ એમ રેડી. એટલે એ વર્ષોની પેલી એક ટેવ પડી ગઈ છે એ બ્રાન્ચમાં રહીને. મ્યુઝિક સાઇડની આપણે વાત કરીએ તો આટલા વર્ષોથી તમે ગરબા કરતા આવ્યા છો તમે અને સૌમિલભાઈ,
એક એવો સમય છે, હજી બી ઘણા બધા લોકોને પૂછશો તો કહેશે કે ગરબા એટલે જ શ્યામલ સૌમિલના ગરબા, એવું નામ જ એવું કહેવાય કે શ્યામલ સૌમિલના ગરબા, શ્યામલ સૌમિલ આરતી મુનશીના ગરબા. તમને એવું ક્યારે થયું છે કે ભલે અત્યારે આટલા કમ્ફર્ટમાં છો પણ કોઈ શો પહેલાં તમને બહુ ડર લાગ્યો હોય કે તમારી તૈયારી ના હોય કે એવા કોઈ ગેસ્ટ હાજર હોય, એવો કોઈ એકાદ ઇન્સિડન્ટ યાદ છે? ગરબામાં યુઝ્યુઅલી એટલા માટે નહીં કે અમે 1984-85થી અમે ગરબા ચાલુ કર્યા છે, તો લગલગાટ આજ સુધી ચાલુ જ એ છે. ચાલુ જ છે અને એટલા બધા ગરબા સૌમિલ આરતી અમારી ડાયરીમાં છે. એ લોકોને આરતીને તો ઘણા બધા ગરબા, હજારો ગરબા આવડે છે. એટલે અમને એ ચેલેન્જ કોઈ દિવસ નડી જ નથી કે કંઈ ગરબામાં નહીં, ઇવન સુગમ સંગીતમાં પણ કોઈ પણ ઝોનર હોય, કોઈ પણ કવિ, ગઝલકાર, કશું બી ગાવાનું હોય, અમારી પાસે એટલી બધી કન્ટેન્ટ ભેગી થઈ જાય. ને મેં કહ્યું ને, ઓવરનાઇટ નથી થઈ. એમાં કંઈ એવું બોસ્ટ કરવાની વાત નથી, પણ અમે એટલા સ્લોલી પ્રવૃત્તિમાં આગળ આવ્યા છે અને અમે એટલા બધા ઇન્ટરેસ્ટથી બધા કામ કર્યું છે કે આ તો ધીમે ધીમે 50-60 વર્ષે ઊભી થયેલી આ બધું સંગ્રહ છે. અને તમારા વખતમાં એક એ પણ હતું કે જો એવું કહીએ ને કે એ સમયમાં ડિજિટલ સપોર્ટ આટલો બધો નહોતો, સોશિયલ મીડિયા આટલું બધું નહોતું કે પોપ્યુલર થઈ શકાય, પણ એટ ધ સેમ ટાઈમ એટલું બધું કોમ્પિટિશન બી નહોતી. જો મને યાદ આવ્યું, એક ટેન્શન થયું હતું જ્યારે ભૂકંપ આવ્યો હતો ને, હા. એ દિવસે રાત્રે અમારો કામા હોટલમાં કાર્યક્રમ હતો. અચ્છા. એ જ દિવસે, ઓહો. અને કેન્સલ નહોતો થયો. હમ. હા, અને અમે ઘરે મૂકી, ઘરે બિચારા બધા બહાર, અને અહીંયા આપણે એમ થાય કે ગમે એ વખતે તો કેવો ફડફડાટ હતો. હા. હવે એ જ રાત્રે વી પરફોર્મ, અને એ વખતે અમને જરા ખૂબ જ અનકમ્ફર્ટેબલ ફીલ થયું હતું કે આ ખોટો ટાઈમ છે. પણ આ તો એકદમ અજુકતી વાત છે કે આટલો બધો મોટો ભૂકંપ આવ્યો હતો અને એના આફ્ટર શોક્સ બી આવતા હતા ક્યાંય સુધી. 1-2 દિવસ બાદ તેમ પ્રોગ્રામ, છતાં- મને એક્ઝેક્ટ તો યાદ નહીં, પણ બહુ જ આમ લગોલગ હતું. એટલે એ વખતે એવો વિચાર આવે કે આમાં શું થશે આપણું એકચ્યુઅલી. તમને શું લાગે છે શ્યામલભાઈ કે ગુજરાતી સંગીત જે છે, તમે જે આટલા વર્ષોથી ગાતા આવ્યા છો, પહેલાના ગરબા હવેના ગરબા, કઈ ડિરેક્શનમાં જઈ રહ્યું છે? બેટરમેન્ટ કે ક્યાંક આગળ જતા ગુંગળા છે? બદલાશે. બદલાશે. એટલે મેં કહ્યું ને કે બદલાવ આવે, અમે બદલ્યું છે. મ્યુઝિક, ઇન્સ્ટ્રુમેન્ટેશન. હા, એવું નથી કર્યું કે બોલિવૂડના પર ગરબા ગાયા અને આખું સ્વરૂપ બદલી કાઢ્યું. કે આપણી પાસે જે સમૃદ્ધિ હોય, ખજાનો હોય, એ જ એટલો બધો સમૃદ્ધ ને એટલો બધો અદ્ભુત હોય, તમારે બીજાની કંઈ જરૂર જ ના પડે, લેવાની જરૂર જ ના પડે. શાને માટે પડે? સિવાય કે તમારી પાસે હોય નહીં. એવું સરસ વસ્તુ છે જ આપણે. એટલે અને અદ્ભુત છે. ગરબા માટે તો ગરબા જ જોઈએ ને. પણ ખબર નહીં, આ એક દરેક કલામાં, દરેક ક્ષેત્રમાં આ ટાઈમની એક બહુ જબરી અસર છે, આપણા જે કંટ્રોલની બહાર છે. એનો સમય કઈ રીતે અસર કરે છે એ ખબર નથી પડતી. અને આખું જે ગ્લોબલ ઇમ્પેક્ટ એક રિજિયનલ આર્ટ પર બી કઈ રીતે અસર કરે છે એ બી સમજવા જેવું છે. બહુ કોમ્પ્લેક્સ છે, પણ એ ધીમે ધીમે થાય છે. અને થાય છે શું કે જે નવા છોકરાઓ છે ને, એ લોકો પાસે કમ્પેરિઝનનો સ્કોપ નથી. એ લોકોએ શરૂઆતથી પેલું જ જોયું છે, એટલે એમને તો એમ જ લાગે છે આ જ છે આદર્શ, આ જ છે. કદાચ તળપદી ભાષા, પછી શુદ્ધ ગુજરાતી, અને પછી અત્યારે જે બોલતી ભાષા કહેવાય છે, એવા કોઈ 3 લેયર્સ જ નથી જોયા. એમને સીધું આ જ જેવું છે. આપણે તો બધું જોયું છે. આપણે વી કેન કમ્પેર કે આ હતું, આ હતું. જેણે કમ્પેરિઝનનો અવકાશ જ ના રહ્યો હોય, એને તો જ્યારથી દાખલ થાય જ સારું લાગે, એ શ્રેષ્ઠ લાગે છે. એટલે એ ભૂસવું બહુ અઘરું છે. તો તમારે તમારા લેવલ ઉપર, તમે તો આટલી જનરેશનથી ગાતા આવ્યા છો, તમે તમારા લેવલ ઉપર ગરબાઓ જે કહેવાય, ગીતો જે કહેવાય, એની ઉપર મહેનત કરીને ચેન્જીસ લાવ્યા છે? ઘણા મેં લખ્યા છે, ઘણા જુદા જુદા દુહા હોય તો એ ફોર્મમાં, પણ એવી રીતે કે જે ઓરિજિનલ જેની બ્યુટી છે કે એનું સન્માન કરે. એવું નહીં કે સાવ આમ ડિસ્ટોર્ટ કરવા ખાતર પ્રયોગખોરી જેને કહેવાય ને, પ્રયોગશીલતા હોવી જોઈએ. તો એ ધ્યાન રાખવું પડે. કેમ કે આફ્ટરઓલ એ જવાબદારી છે તમારી એઝ એન આર્ટિસ્ટ, કે તમે જે સંસ્કૃતિ ને સંસ્કાર નું જે જવાબદારી સમાજે આઈ થિંક એક નૈતિક રીતે તમારા પર જુએ છે કે ભાઈ આ કરશે,
એ તમે ના કરો તો તમને અંદરથી એમ ખૂંચવું જોઈએ કે આ હું કંઈક નુકસાન કરી રહ્યો છું. પણ શ્યામલભાઈ જો તમને એવું નથી લાગતું કે તમે લોકો કદાચ એટલા માટે જ આટલા લાંબા સમય સુધી સસ્ટેન થયા છો કારણ કે તમે નવા સમયને એડપ્ટ કરવા તૈયાર હતા. બીજું કે તમે ઘણીવાર કેવું છે કે નવી જનરેશન છે એના માટે જૂની ભાષા જૂના રીત રિવાજોની જેમ જૂના ગરબા એ બધું જ એક રિજિડિટી સમાન થઈ જાય, જ્યાં એમને સમજ નથી પડતી, જ્યાં એ બોર થાય છે. હવે જો તમે એક જ તમારું જ સ્થાન પકડી રાખો કે ના અમે તો ખાલી ને ખાલી ઓથેન્ટિક ગરબા જ ગાઈએ તો એ વસ્તુ આઉટડેટેડ થઈ જાય, રાઈટ? તમે એક ગરબો લખ્યો હતો એક કોલેજના છોકરાએ કોલેજની છોકરીને SMS હા મોકલ્યો. હા એટલે એ લાઇન્સ એવી હતી કે એક કોલેજના છોકરાએ કોલેજની છોકરીને મોકલ્યો છે એના મોબાઈલમાં SMS અને આની ઉપર હજારોની સંખ્યામાં છોકરાઓ ગરબા કરે. આ ગરબો લખતી વખતે તમને ક્યાંય મનમાં કચવાટ કે એવું આવ્યું હતું કે મારે એવું કંઈ લખવું પડ્યું? એનું કારણ જો પ્રેમપત્ર કે લખવાની કે મેસેજની વાત તો વર્ષોથી એક જાણીતી મેથડ છે ને કોમ્યુનિકેશનની, કે ભાઈ પહેલાં કુંજલડી રે સંદેશો અમારો જઈને વાલમજીને કહેજો. એક બાજુ વાલમજી છે, એક પ્રેમિકા છે, અને કુંજલડી કારણ કે એ મેસેન્જર હતી, એ જ મેસેજ લઈ જતી હતી, રાઈટ? કે ભાઈ કબૂતર જા 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 પહેલે પ્યાર કી પહેલી ચિઠ્ઠી સાજન કો દયા. તો એ મીડિયમ હતું. હવે કુંજળી કે કબૂતરનું મીડિયમ છે નહીં. હવે આજના છોકરાઓને જ્યાં સુધી રેલેવન્સ ના હોય, જો સરળતા તો જોઈએ, સિમ્પ્લિસિટી મસ્ટ. હા, ઇમોશન એમના જોઈએ કે જે એમના ઇમોશન છે એ એમને અસર કરવાના, રાઈટ? પણ જે રેફરન્સીસ છે અથવા તો જે વસ્તુ તમે અભિવ્યક્ત કરો છો એમાં જો એમનું રેલેવન્સ એમને ના હોય ને તો એમને અસર ના. એટલે ત્યારે બનાવ્યો ત્યારે SMS પછી વોટ્સએપ ને બધું જ આવ્યું. તો તમને એવું લાગે છે કે તમે આ જે ચેન્જીસ કર્યા ને એને કારણે તમે આગળ જઈ શકો છો, એટલે તમારે આ ફરજ પાડવામાં આવે છે, રાઈટ? સમાજ દ્વારા કે કરવું જ પડે. સમય સાથે બદલાવવું પડે. પણ એ બદલાવ કહું છું ને, બદલાવ વિચાર એમાં વિવેક બુદ્ધિ જોઈએ ને એમાં તમે કોઈ એવું ના કરી બેસો કે જે વસ્તુ ઉપર જતી હોય એને તમે નીચે લાવો. બરાબર. એટલે વસ્તુની ડિગ્નિટીને સાચવીને આગળ વધવાનું છે. બદલાવું તો પડે જ. બદલાવું તો પડે જ. એમાં કોઈ સાચી વાત જૂનું છે. તમે એના પર એમ માનો કે આ લોકોને તમે અસર પાડી શકશો તો અશક્ય નથી. આજકાલના જે નવા ગાયકો છે ગરબા માટેના આટલા પોપ્યુલર આપણી પાસે ઘણા બધા લોકો છે, તમને શું લાગે છે કે તમારા જેવી ઓથેન્ટિસિટીની જે જનરેશન છે એ આગળ કોણ લઈ જશે? બધા ઘણા સરસ કામ કરે છે, ઘણા બધા કલાકારો કામ કરે. પ્રહરને લોકો સરસ કરે છે, ભૌમિક સરસ કરે છે, ધ્રુવિશ સરસ કરે છે, કારણ કે એ લોકો બધા અમારા ગરબા સાંભળીને મોટા થયા છે. અમારામાં ઘણા તો પાર્ટ બી લેતા હતા, વગાડતા હતા, ગાતા હતા. એટલે એ લોકોને ખબર છે કે આ ગરબાનું મહત્ત્વ શું છે અને એની રજૂઆત કઈ રીતે થવી જોઈએ, અને એ લોકોની ક્ષમતા પણ એટલી બધી સરસ છે રજૂઆતની. તો તમે સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ છો. તમને એવું લાગે છે શ્યામલભાઈ કે અત્યારે છે ને કેવું છે કે સામાન્ય કોઈ વ્યક્તિ હોય, તમે જેમ કીધું ને એવી રીતે કે કોઈ મોટા ડૉક્ટર્સ હોય, એ બધાને સોશિયલ મીડિયા પર એક્ટિવ થવા માટે પોતે જાતે રીલો બનાવવી પડે છે. જે વસ્તુ એમનો ફોટે છે જ નહીં એમાં એમને ઉતરવું પડે છે. તો તમે બિંગ સ્ટેજ આર્ટિસ્ટ બંને ભાઈઓ, તમારા માટે તો એ એટલું બધું અઘરું નહીં હોય, પણ તેમ છતાં તમારે એવી કોઈ વસ્તુઓ શીખવી પડી, સમજવી પડી કે જે તમારા માટે બહુ અઘરી હતી અને સમયને કારણે કરવી પડી? ના, હું તો સતત શીખતો રહું છું. જો આ કોરોના વખતે એટલો બધો સમય મળ્યો કારણ કે બધા ઘરે જ રહેવું પડે, તો મને વિચાર આવ્યો કે આ સમયનો કઈ રીતે ઉપયોગ કરું કે ફ્યુચરમાં મને એ કામ આવે મારા શોખમાં. એટલે મેં લોજિક પ્રો કરીને જે સોફ્ટવેર રેકોર્ડિંગ ડિજિટલ ઓડિયો વર્કસ્ટેશન છે એ શીખી લીધું ઓનલાઈન. પછી એડિટિંગનું બેઝિક શીખી ગયો, એડોબી ને વન્ડરશેર ને બધા જે છે એના પર. એટલે કામ મારા પૂરતું. અને ઘરમાં શૂટિંગ બી કર્યા, એક બે ગ્રીન સ્ક્રીનમાં ક્રોમાનો યુઝ કરીને કર્ટન મંગાયા, લાઇટિંગ ને એવી રીતે, અને આખા ગીતો મેં ઘરમાં ક્રોમા પર શૂટિંગ ને એડિટિંગ ને બધું કર્યું. એનાથી મને એટલું તો હવે થઈ શક્યું કે અત્યારે હું મારા ઘરના ખૂણામાં એક ટેબલ પર મારે જે કંઈ પ્રોડક્શન કરવું હોય, એક સ્ટુડિયો સંક્રાંતિ કરીને અમે લોકોએ બહાર એક યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે કે ભાઈ જે કંઈ ક્રિએશન અમે કર્યા છે જે હજી બહાર નથી આવ્યા, સરસ સરસ કવિતાઓ છે, ભજનો છે કે રેપ સોંગ્સ ઓર વોટ એવર, એ આજના જે છોકરાઓ છે જેને કોલેબોરેટ થઈને આપણી સાથે જોડાઈને મેન્ટરશિપ નીચે એક મોટા ગ્લોબલ પ્લેટફોર્મ પર
પ્રોજેક્ટ થવું હોય તો અમારું કામ હવે એ સારું હોય, ઘરે બેઠા થાય, વ્યસ્તતાની વચ્ચે બી આ કામ ચાલુ રહે અને કોઈ પણ જણને આપણે એમાં પ્લેટફોર્મ આપી શકીએ. તો વ્યુઅર્સ માટે ખાસ આ એક સરસ સંદેશ કહેવાય કે સંક્રાંતિ કરીને જે શ્યામલ સૌમિલની યુટ્યુબ ચેનલ છે એમાં જે નવા ઉભરતા કલાકારો છે કે જે લોકો સરસ ગીતો લખી શકતા હોય, ગાઈ શકતા હોય અથવા એમની પાસે કોઈ બીજા પ્રકારના ક્રિએટિવ આઈડિયા હોય, એ લોકો ત્યાં જોડાઈ શકે, એમને એક તૈયાર પ્લેટફોર્મ મળે અને આગળ ફ્યુચરમાં એમાં એ પોતે કેવી રીતે કરિયર બનાવી શકે એનું ડિરેક્શન પણ મળે. જે લોકોને ઇન્ટરેસ્ટ હોય એ પ્લીઝ ત્યાં જોજો, ફોલો કરજો. લિંક આપણે નીચે કમેન્ટ્સમાં ચોક્કસ મૂકીશું. શ્યામલભાઈ, તમે મને એ કહો કે તમે હસ્તાક્ષર જેવું આટલું બધું સરસ આલ્બમ બનાવ્યું, એના ગીતો અને એનો અનુભવ, એ આખી વસ્તુ તમે જણાવો કે કેવો રહ્યો? હસ્તાક્ષર તો આજે પણ અમારા શ્રોતાઓ જ્યારે મળતા હોય છે ત્યારે એટલા બધા અમારા ફેન થઈ ગયા છે કે તમે આ બહુ અદ્ભુત કામ કર્યું છે, અને અમને એનો બહુ સંતોષ છે. કારણ કે 48 ગીતો, 6 આલ્બમ, અને એમાં પણ ગાયકો જગજીતજીએ મારી લખેલી એક ટાઇટલ અંતરના પાને હળવેથી અંકાયા સ્વર અક્ષર, જગજીતજીએ ગાયું. એ ઉપરાંત ભૂપેન્દ્રજી, મિતાલીજી, સાધના સરગમજી, કવિતા કૃષ્ણમૂર્તિજી, શંકર મહાદેવન, પંકજ ઉદાસ, આઈ મીન યુ નેમ ઇટ. અને એ ઉપરાંત ગુજરાતના તો આપણા બધા જ મોટા ગજાના કલાકારો બધા એમાં એ બધાએ ગાયું. અને એનું જે મ્યુઝિક, અમે ડિજિટલ મ્યુઝિક નહોતું એમાં વાપર્યું, એમાં એકોસ્ટિક, અને બધા હુઝ લાઈક રનુ મજુમદારજીએ ફ્લૂટ વગાડી, કે નીલાદ્રીજીએ સિતાર વગાડ્યું, ને એવા બધા મનોરીદા જે આરડી બર્મનના જે આસિસ્ટન્ટ હતા એમને આખું બ્રાસ સેક્શનનું બધું એમણે વગાડ્યું. સો ઇટ વોઝ અ વેરી બિગ પ્રોજેક્ટ. એટલે સપનામાં એને આપણે વિચારી શક્યા તો ભગવાનની ઈચ્છાથી કઈ રીતે થઈ શક્યો. ફરી કરવું હોય તો હિંમત જોઈએ. એમાં બહુ જ સરસ વસ્તુ એ બી હતી ને કે તમે આપણા જે ગુજરાતી લિરિસિસ્ટ છે એમને આગળ લઈને એનું આખું, હવે ભલે તુષારભાઈ શુક્લ એટલે એપિટોમ ઓફ ડેડિકેટેડ એક આલ્બમ એમનું. એક્ઝેક્ટલી, રમેશ માધવ રામાનુજ, રમેશ પારેખ, રમણભાઈ ને બધા, અને એ લોકોએ કોમ્બિનેશન બહુ સરસ હતું. મુદ્દો એ છે કે તમે ગુજરાતી લિરિસિસ્ટ અને આટલા બધા બોલિવૂડના ધુરંધર સિંગરોને સાથે લઈને કામ કર્યું. અને ઝાયડસ હેલ્થકેર બી એમાં આગળ લાવવા માટે એમણે એટલું બધું અમને મદદ કરી, સહકાર આપ્યો. કારણ કે એ વેલ્યુ આ બધું તો જ થાય કે ફિલાન્થ્રોફી હોય. આ કલાકાર, તમે હસ્તાક્ષર સાંભળો તો કોઈ કલાકારની તો હેસિયત નથી કે આવું મોટું પ્રોજેક્ટ, એ બી ગુજરાતીમાં, કે જ્યાં તમને વાયબિલિટીની ચિંતા હોય તો આ બધું કઈ રીતે પાર પડશે. ત્યારે અમુક ફિલાન્થ્રોપિક જે આવી મોટી કંપનીઓ છે એ જો આમાં સાથે આવે ને તો બહુ ઉત્તમ કામ થાય ગુજરાતીમાં. અને અનફોર્ચ્યુનેટલી અમે લોકો હવે એ દિશામાં ઘણું છેલ્લા જિંદગીના વર્ષો 50-60 વર્ષ પત્યા પછી હું સૌમિલ આરતીને વિચારીએ છીએ કે બાળકો માટે, યુવાનો માટે અને નવોદિત કલાકારો માટે જ કામ વધારે કરીએ. એ ટ્રસ્ટ, એક પ્રદાન ટ્રસ્ટ થ્રુ અમે બધી પ્રવૃત્તિ કરીએ છીએ એમાં. એટલા માટે કે બધા સાથે મળીને કરશે તો આવું કંઈક થઈ શકે છે. આપણામાં ડોક્યુમેન્ટેશન જ નથી, આપણી ભાષામાં દસ્તાવેજીકરણ બહુ ઓછું છે. તો એના તરફ ખરેખર એક ઓર્ગેનાઇઝ વેમાં, એક પ્લાન્ડ વેમાં કામ થવું જોઈએ. બરાબર છે. તો તમને નથી લાગતું કે તમે એવી કોઈ આખા ગુજરાત લેવલ ઉપર એવી કોઈ ટીમ ઊભી કરી શકો કે જેમાં દરેક વ્યક્તિ જેને ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ હોય, એમાંથી એક હું પણ છું, એવા આપણા જેવા ઘણા બધા લોકો જેમને ભેગા કરીને જેટલા બી જૂના ગુજરાતી ગીતો છે કે સાહિત્યને રિલેટેડ તમે જે વાત કરી રહ્યા છો એ બધું ભેગું કરીને એને ડિજિટલાઇઝ ફોર્મમાં ભેગું. ખરી વાત છે. અમે આ પ્રદાનમાં ટ્રસ્ટને 2 અમારા આશયો આપ્યા છે. એક તો વટથી ગુજરાતી, એમાં અમે ક્લસ્ટર બનાવ્યું. બધા આર્ટિસ્ટો મારી સાથે જોડાયા છે, બધા જ કવિઓ છે, નાટ્યકારો છે, બધા 200-300 કલાક, તું યુ નેમ ગુજરાતી આર્ટિસ્ટને એ લોકો એન્ડોર્સ કર્યું છે કે ના અમે સાથે જ છીએ. અને વટથી ગુજરાતીમાં અમે શાળાઓમાં જઈને બાળકો આગળ ગુજરાતી કાર્યક્રમો કરીએ છીએ. એમાં અમારી સાથે નાટકના કલાકારો, ગુજરાતી ફિલ્મના અત્યારના એક્ટર એક્ટ્રેસીસ આવીને ગુજરાતી ભાષા કેમ બોલવી જોઈએ, તમારે કેમ સરસ છે, આપણી માતૃભાષા છે, એનું સન્માન સ્વીકાર થાય એવો પ્રયત્ન કરીએ. બહુ જ સરસ, બહુ જ સરસ. સ્કૂલમાં જઈને, કારણ કે એ લોકો ઓડિટોરિયમમાં નથી આવવાના, મને ખબર છે. અને બીજું, અમે સ્કૂલોમાં એક કલાધામ કરીને એક પ્રવૃત્તિ ઇન્ટ્રોડ્યુસ કરીએ. એમાં રજૂઆત, સર્જકતા, દસ્તાવેજીકરણ, ટ્રેનિંગ એન્ડ ડેમોન્સ્ટ્રેશન, આ 5 બાબતો પર અમે
દર વર્ષોમાં પ્રોગ્રામો કરીએ છીએ. સ્કૂલોમાં ટેલેન્ટ શોધીને ગ્રૂમ કરીએ, 2-3 મહિના એ લોકો તૈયાર કરે, પછી એમની પાસે કાર્યક્રમ કરાવીએ. તમને ક્યારે એવું ના થયું કે શ્યામલ સૌમિલ સ્કૂલ બનાવીએ કે શ્યામલ સૌમિલ યુનિવર્સિટી એવી કે જેની અંડર તમે આ પ્રકારની બધી પ્રવૃત્તિ સાથે કરી શકો? એકચ્યુઅલી સપનું એવું છે, આ પ્રદાન અમે શરૂ કર્યું છે, એમાં ધીમે ધીમે એ લેવલ પર જ લઈ જવું છે કે જ્યાં ગુજરાતી ભાષાનું એક આર્કાઇવ જેવું હોય, એક એવું કે મારે ત્યાં જઈને કોઈ કોમ્પોઝરના ગીતો સાંભળવા છે તો હું ત્યાં એક ચાંપ દબાવું ને કોફી પીતા મને આખા એમના બધા જ ગીતો મળી રહે. કે અઘરું નથી આ, પણ આ એક ઓર્ગેનાઇઝ વેમાં સાથે મળીને એક ધ્યેયથી કરી કરવાની શકાય. પ્રવૃત્તિ. મારા લગભગ દરેક પોડકાસ્ટની અંદર છે ને એક આ ટોપિક ક્યાંકથી આવી જ જાય. કદાચ મને જ પોતાને ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ છે ને એટલે ક્યાંકથી ફરીને ભલે ગેસ્ટ કોઈ પણ હોય, રેલેવન્ટ હોય કે ના હોય, પણ આ ભાષાની વાત એક કાયમ આવી જાય. અને હું કાયમ આ બિલીવ કરું કે આપણા જે નેક્સ્ટ જનરેશનના બાળકો છે એ લોકોને જો ગુજરાતી આવડતું હશે ને, એ લોકોના સપના હજી ગુજરાતીમાં જ આવે છે, હજી એ લોકોનો ડર ગુજરાતીમાં વ્યક્ત થાય છે. તો જો ગુજરાતી ભાષા આવડતી હશે ને તો જે આગળ જતાં એક્સપ્રેશનનો જે ઇસ્યુ છે ને એ ઓછો થઈ જશે. એ લોકોને એક્સપ્રેસ કરવાની વધારે ખબર પડશે અને ભાષા સાથે ક્યાંક જોડાયેલા રહેશે તો સંસ્કૃતિને આગળ લઈ જવાનો પૂરેપૂરો સ્કોપ છે. અને આ છે ને બહુ મોટો પ્રોબ્લેમ નથી. આયરની ક્યાં છે કે બાળક સ્કૂલે જાય ને 6 વર્ષે ત્યારે એને એની માતૃભાષાના રોજિંદા પ્રત્યાયનમાં, કોમ્યુનિકેશનમાં જરૂરી એવા જે કંઈ 3-4 હજાર શબ્દો હશે એ આવડી જ જાય છે. સ્કૂલે જતાં પહેલાં આવડી જાય. એટલે તમે અંગ્રેજી મીડિયમમાં જાઓ છો, ગુજરાતી મીડિયમમાં જાઓ છો, એનો કોઈ અર્થ જ નથી. પ્રોબ્લેમ આ 6 વર્ષમાં જે વ્યવહારને વાતાવરણમાં ગુજરાતી ભાષા હોવી જોઈએ આપણે રાખી નથી. હા, સાચી વાત છે. બસ એટલું જ છે. એટલે તમે નક્કી કરો કે ભાઈ આ ઘરની 4 દિવાલ વચ્ચે તો ગુજરાતી જ બોલાશે, કમ વોટ મે, તમે ગમે તે કરો ગુજરાતીમાં જ બોલવાનું, છોકરાઓને કહી દેવાનું. બહારથી મહેમાન આવે તો કહી દેવાનું કે ભાઈ અમારા ઘરમાં છે ને અંગ્રેજીમાં છોકરા વાત કરે જ નહીં કરવાની. અથવા તો તમે કોઈ મેળાવડામાં, લગ્નમાં ગયા હો, કોઈ પાર્ટીમાં ગયા હો અને સામે ગુજરાતી હોય તો છોકરાને કહેવાનું તમારે એવો જ આગ્રહ રાખવાનો કે ભાઈ તમે મારી સાથે ગુજરાતીમાં વાત કરો. અને સાદી ભાષા બોલવામાં જ ઘણી વખત એવું લાગે ને કે ગ્લાસ કિચનમાં મૂક્યા એની જગ્યાએ જો પવાલું પાણી યારે મૂક્યા એ શબ્દો જો ઇન્ટ્રોડ્યુસ થયા હોય બાળપણમાં, તમે વ્યવહારમાંથી કાઢ્યું ને, વાતાવરણ જ નથી, પછી કઈ રીતે એમાં છોકરાનો વાંક નથી. અને આ બહુ સહેલું છે જો આટલું પેરેન્ટ્સ, શિક્ષકો ને બધા નક્કી કરે. કારણ કે કેવું છે, એક ટેબલ છે, 4 આધાર કે ટેબલ છે કે ખુરશી છે 4 પાયાની, તો એના પર તમે બેસી ક્યારે શકો? સંતુલનમાં હોય ત્યારે, રાઈટ? હવે ગુજરાતી ભાષાનું સંતુલન ખોરવાયું છે કારણ કે આ 4 પાયા પોતપોતાનું કામ નથી કરતા, જુદા થઈ ગયા છે. એક છે મા બાપ, બીજું છે શિક્ષણ, ત્રીજું છે સમાજ અને ચોથું છે મીડિયા. આ જો 4 પાયા એમ કે અમારે મજબૂત થઈને કામ કરવું છે તો ઉપરની ગુજરાતી ભાષાના સંતુલનમાં કોઈ પ્રોબ્લેમ ના થાય. એક માણસનું કામ નથી, એક પાયાનું કામ નથી. અમે કલાકારો ગમે તેટલું નક્કી કર્યા કરીએ તો પ્રવૃત્તિ થશે પણ એ પ્રોસેસ નહીં બને, એ પ્રક્રિયા નહીં થાય. કે એકલા પેરેન્ટ્સ બી કામ કરે, શિક્ષણવાળા એને સપોર્ટ ના આપે, શિક્ષકો કે સ્કૂલ, તો નથી થવાનું. આ 4નું પોતાનું 100% કામ છે. તો તમે જીવનમાં આટલા બધા પ્રયત્ન કરતા રહ્યા છો, અલગ અલગ દિશામાં કામ કરતા રહ્યા છો, તમને ક્યારે એવું થયું છે શ્યામલભાઈ કે કંઈક કર્યાનો સખત પસ્તાવો થયો હોય કે આ ખોટું કર્યું, ના કર્યું હોત તો સારું હતું? મારા સ્વભાવમાં એવું નથી કે કારણ કે મારી મેમરી છે ને બહુ લાઉઝી છે, બહુ જ ખરાબ છે. આ એક રીતે સારું છે, હા, સાચી વાત છે. મને કંઈ બહુ યાદ રહે નહીં. સૌમિલને બહુ યાદ શક્તિ બહુ જબરજસ્ત. એમાં હું એમ ઘણીવાર મજાકમાં કહું કે 2 વર્ષ પહેલાં એનો જન્મ થયો ને તો 2 વર્ષ પછી મારે જે મેમરી આપવાની હતી એ બાજુના ડ્રોરમાં ઈશ્વરે રાખી હતી. હવે સૌમિલને પેલું મીઠું નહીં 2 વાર પડી જાય ઘણીવાર, તો મારી ભાગની મેમરી બી એનામાં આપી દીધી. પછી મારો વારો 62માં કે ભાઈ આ તો ભૂલ થઈ ગયો, તમે એમને મત જાઓ. એટલે ભૂતકાળનું કંઈ યાદ જ નથી આવતું. એ મારા માટે બહુ આશીર્વાદ સમાન છે. બહુ ભલે એક અત્યારે હું તમને ફરીવાર પેલું સાયકોલોજીને રિલેટેડ આપણે વાત કરી રહ્યા હતા એટલા માટે હું તમારા પ્રોફેશનને ફરી વચ્ચે લાવી રહી છું. જે છોકરીઓ ખાસ કરીને તમે જો હવે ઓબ્ઝર્વ કરશો તો તમને રિયલાઇઝ થશે કે તમે જેટલા બી એક્ઝામ્પલ આપ્યા હતા ને કે જે તમને મનમાં બસી ગયા કે જેને તમને અસર કરી, એ બધા વધારે છોકરીઓના હતા. તમારે એઝ અ સર્જન અને એક એવી વ્યક્તિ કે જે સાયકોલોજીને પણ સમજે છે, આ પ્રકારના બોડી શેમિંગથી જે હેરેસ થાય છે છોકરીઓ એવી અથવા સેલ્ફ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સમાં જાય છે, એને તમારે શું મેસેજ આપવો છે? મારે એક મેસેજ એ આપવો છે કે
સુંદરતા ટુ સમ એક્સટેન્ટ જરૂરી છે સમાજમાં, એવું નથી, પણ સુંદરતા એનું લેવલ કોઈ નથી, કોઈ લેવલ નથી કે આને સુંદર કહેવાય. મજાની વાત એ છે કે સુંદરતાની સમજ અથવા કઈ વસ્તુ આકર્ષક છે કે સુંદર છે ને, એ કુદરતે આપણે ઇન્સ્ટિંક્ટિવલી આપેલી છે. એટલે કોઈ પણ 2 સેકન્ડમાં આપણે નક્કી કરી શકીએ કોઈને જોઈને કે આનું નાક પહોળું છે, બરાબર છે, આ સિમેટ્રી છે કે નહીં. આ સાહજિક આપણને મળેલી ઇન્સ્ટિંક્ટિવ એક શક્તિ છે, રાઈટ? એના પર જ સુંદરતા નક્કી થાય છે. પણ સુંદરતા, બાહ્ય સુંદરતા છે ને, એ ખાલી પ્રાથમિક પગલું છે. એની ઇમ્પેક્ટ ખાલી પહેલાંની થોડી ક્ષણો માટે જ હોય છે. કોઈ માણસને મળો એટલે એવા પ્રોફેશન હોય કે જ્યાં થોડીક જ વાર માટે મળવાનું હોય, તમે ડેસ્ક પર બેઠા હો અને રિસેપ્શન પર બેઠા હો ને, ત્યાં કદાચ એની થોડી ઇમ્પેક્ટ સાયકોલોજીકલ રહેતો હશે. બાકી તમે તમારા રોજિંદા જીવનમાં વિચારો, તમારા ફેમિલીને, તમારા ફ્રેન્ડ્સને, પરિવારજનોને, તો બધા સિમેટ્રિકલ ને રૂપાળા ને સુંદર નથી હોતા. કે તમને જ્યારે એ ગમતા હોય છે ત્યારે કંઈ બરાબર મેકઅપ કરીને કે બ્યુટી પાર્લરમાં કે કોઈ બધા બોટોક્સ ને ફિલર્સ લઈને નથી આવતા. એટલે એનાથી તમને ખરેખર સેલ્ફ એસ્ટીમમાં તમને ફીલ ગુડ ફેક્ટર તરીકે કામ કરતું હોય ને કોઈ પ્રસંગે તમે કરાવો તો બરાબર છે, પણ એ જ છે અને એનાથી જ બધું થાય છે અને એના પર એટલો આધાર તમારો થઈ જાય કે તમે એના વગર ચાલે જ નહીં, એવી વસ્તુ નથી. એટલે સુંદરતાને કોઈ પણ પ્રેશરને એટલું હાવી ના થવા દેવું કે જેના કારણે સેલ્ફ કોન્ફિડન્સ ઘાયલ થાય. અને એનું નુકસાન બી જોવાનું ને. દરેક વસ્તુ તમે રિપીટેડલી કર્યા કરો તો ક્યાં સુધી એ તમને ફાયદો કરશે, ક્યાં સુધી નુકસાન કરશે, આ બધું એક સમજણ સાથે કરવાનું કામ છે. સાચી વાત છે. એટલે જેટલું કોમન થઈ જાય એટલું સહેલું છે એવું નથી. ઘણા લોકો કરવા લાગે છે, અલગ અલગ સર્જરી કરાવે છે, નાની વસ્તુ કરાવવી જોઈએ, ના નથી. જો ખરેખર જરૂરી હોય, ખરેખર ક્યાંક આત્મસન્માન અથવા આત્મવિશ્વાસ ગવાતો હોય. મેં કહ્યું ને કે તમારા મનમાં કરેક્શન થવાનું હોય તો બરાબર, પણ તમારા મોટિવેશનને પહેલાં તમે ચકાસો અને તમારા એક્સપેક્ટેશન શું છે એ જો તમને કન્વિન્સિંગ ના લાગે ને તો એ નહીં કરવું જોઈએ. તમને શ્યામલભાઈ કયું એક બિગ યસ કીધા પછી સખત સંતોષ થયો હતો કે હાશ મેં હા પાડી અથવા હાશ મેં આ મારું બિગ યસ કીધું ને ઇમ્પોર્ટન્ટ કર્યું? મેં મારી વાઈફ સુચેતા એને લગ્ન કરવાની હા પાડી. દેટ વોઝ યોર બેસ્ટ અ બિગ યસ? યસ. બેસિક એનું કારણ છે કે આ બધું કરી શકું છું ને, આપણે જે વાત કરી બધી મારી તો એ શક્ય ત્યારે જ બને કે જ્યારે તમારા લાઈફ પાર્ટનરનું ખભે ખભો મિલાવીને એમાં સમર્થન આપતા હોય, સહકાર આપતા હોય તો જ એ સસ્ટેન થઈ શકે. બાકી ઘણા મેં જોયા છે કે ધીમે ધીમે પછી એમાંથી છે ને આખી વસ્તુ ઓલવાઈ જાય, કારણ કે પછી બેલેન્સ બધું અપસેટ થતું હોય છે. તો તમે નવી જનરેશન જે લોકો પાર્ટનર શોધવા નીકળે છે અને મોટા ભાગે ક્યાં તો લુક્સ જુએ છે ને ક્યાં તો બેંક બેલેન્સ જુએ છે, એવા લોકોને કોઈ એક એવી સલાહ આપવા માંગો છો કે જે તમારા અનુભવથી તમને શીખવા મળી હોય? જ્યારે બી આવું પાત્ર પસંદ કરો ને ત્યારે એક વિચારવાનું છે કે આ પાત્ર સાથે આઈધર સાઈડ છોકરા, આ નિર્ણય મેં એટલા માટે લીધો છે કે હું એની સાથે અમે એક સાથે વૃદ્ધ થવાના છીએ. આ કોઈ શોર્ટ ટર્મ ગોલ સાથે લેવાયેલો કોઈ નિર્ણય નથી. ભલે શરૂઆતમાં તમને પ્લેઝર ને એટ્રેક્શન ને આ બધું લાગતું હોય, તમે ટૂંકું જોતા હો તો, પણ આખી લાઈફ સંતુલન સાથે, સમાધાન સાથે, સમર્થન આપીને કે કોમ્પ્રોમાઇઝ સાથે કે બધી કોમ્પ્લિમેન્ટ સાથે જે તમારે જોવું હોય એને ચાલુ રાખવી વર્ષો સુધી, તમે વૃદ્ધ થાઓ આખી જિંદગી, એ બહુ મોટું કમિટમેન્ટ છે. એટલે કોઈ નાની નાની વસ્તુ પર આ નિર્ણય નહીં લેવો જોઈએ. કારણ કે જો તમે પૈસો છે એ તો અત્યારે છે, કાલ ના પણ હોય. કે સુંદરતા છે એક જ સેકન્ડમાં જતી રહે, પછી તારે તમારું કમિટમેન્ટ જો આવા ખોખલા આશયો ઉપર રહ્યું હોય તો એ ના ટકી શકે. મોટાભાગના અત્યારે જે સંબંધોમાં પ્રોબ્લેમ આવી રહ્યા છે, રિલેશનશિપ ડિસ્પ્યુટ્સ જેને કહેવાય છે, કદાચ આવા જ કારણોસર થતા હોય છે. કારણ કે બહુ નાનકડી વસ્તુને જોઈને લોકો આગળ વધ્યા હોય છે અને પછી સસ્ટેન નથી થઈ શકતા. અ બિગ યસ શો પર શ્યામલભાઈ અમારે એક નાનકડું સેગમેન્ટ છે કે જેમાં
જેને અમે અબિગ યસ રાઉન્ડ કહીએ છીએ. તમારે એમાં અબિગ યસ અથવા નો એ પ્રકારના જવાબ આપવાના છે અને પછી હું તમને કદાચ એનું કારણ પૂછું તો તમે એની આગળ વાત કરી શકો. મને એ કહો કે સફળતા પચાવવી સહેલી છે, ના. અને પચાવવી હોય તો શું કરવું જોઈએ? પચાવી હોય તો પહેલાં તો એક તમારે સમજી લેવું જોઈએ કે આ ઈશ્વરની કૃપાથી મળેલી વસ્તુ છે. આ મારી કંઈ નથી, મને મળી અને એને હું સફળ થયો છું. એમાં મારા સિવાય ઘણા બધાનો ફાળો છે. જો એ લોકોએ ફાળો ના આપ્યો હોત તો હું આ લેવલ પર ના પહોંચી શક્યો હોત. અને હજી સફળ થવા માટે હું વિચારું તો ઘણું બધું હજી વિકલ્પો ઘણા બધું બાકી છે અને મારા કરતાં સફળ લોકો દુનિયામાં ઘણા બધા છે. એટલે મારી સફળતા કંઈ બહુ ચરમસીમા પર રહેલી સફળતા નથી. આટલું વિચાર આવી જાય, આટલું જો વિશ્વાસ આવી જાય તો પછી ધીરે ધીરે સફળતા પચાવી સહેલી છે. બરાબર છે. તમે બે ભાઈઓનો શોમાં ઝઘડા થાય સ્ટેજ ઉપર? સ્ટેજ પર એટલો બધો હિંમત નથી ચાલી અમારી હજી. આમ પણ આમ એટલે કોઈને ખબર ના પડે એવા ઝઘડા જેવા થોડાક એમ જેસ્ચર્સ આવી જાય, ઓડિયન્સને ખબર ના પડે, સિવાય કે કેમેરામાં પકડાઈ ગયા હોય તો ખબર નથી. પણ રિહર્સલ્સમાં કે પ્રોગ્રામ પહેલાં તો બહુ ઝઘડા થાય. કેવા પ્રકારના ઝઘડા થાય? એવું એક બી મુદ્દો એવો ના કે અમે બંને સંમત હોઈએ. એક બી તો કે સ્કેલ કયો સારો કે કાળી 1 કે કાળી 2 એમાંય ઝઘડો થઈ જાય. હા, હું કહું કે ના યાર બહુ ઊંચું, આ શું તું આટલું તો ગાય છે ને ઊંચું ના. હવે નાની બાબતમાં અમારે થઈ જાય. અને ઘણા તો અમે તો ટેવાઈ ગયા કારણ કે અમને ખબર હોય કે આવું તો થાય અને સારા માટે જ થાય છે. કારણ કે આ ઝઘડા થાય છે એનું મૂળભૂત આશય એવો છે કે જે વસ્તુ થાય છેલ્લે એ સરસ રિઝલ્ટ આવે. હા, એનું પરિણામ સારું આવે. પણ જો કોઈ દગત તું આવ્યો રિહર્સલમાં અને તું અમને જુએ ને તેમ લાગે આ કાર્યક્રમ કાલ નથી થવાનો. સાચી વાત છે. એકચ્યુઅલી લાઇટર સાઈડ તો ખરેખર જોઈ અને અનુભવેલી વસ્તુઓ છે કે બે ભાઈઓ વચ્ચે ઝઘડા થાય એમ તેમ. પણ એક સરસ મેસેજ આમાંથી એ પણ છે કે તમે આટલા વર્ષોથી બે ભાઈઓ એક એવા પેઢીમાંથી આવો છો કે જ્યાં બે ભાઈઓ સાથે નહોતા રહી શક્યા અને આપણે પાસ્ટમાં જોયા છે કે જનરેશનલ ઇશ્યુઝને કારણે કેટલા ઝઘડા થયા છે અને ભાઈઓ છૂટા પડ્યા છે. તમે એવા ભાઈઓને કોઈ મેસેજ આપવા માંગો છો કે જે પોતાના ભાઈઓ સાથે સારા સંબંધમાં નથી અને તમે તમારા જેવા જે બે ભાઈઓ આટલા વર્ષોથી મનમેળ સાથે કામ કરીને આગળ વધી રહ્યા છે? જો હું તમને કહું, કોઈ પણ બે વ્યક્તિ, ભાઈઓ કે વર વહુ કે એની રિલેશનશિપ બિટવીન ટુ, એ કોઈ દાડો પરફેક્ટ હોઈ જ ના શકે. કારણ કે બે જુદા મન કામ કરે છે, બે જુદા સ્વભાવ કામ કરે છે. એટલે એમાં કોમ્પેટિબિલિટી 100% તો હોઈ જ ના શકે લોજિકલી. કારણ કે બે માણસો જ જુદા છે. એટલે આ અપેક્ષિત છે તમારે જે, પણ એ મતભેદ સુધી મર્યાદિત રહેવા જોઈએ, મનભેદ ના થવા જોઈએ. મતભેદ હોય તો એનો આશય સારો છે કે ભાઈ આપણે ડિસ્કસ કરીએ સારું શું થઈ શકે છે. મનભેદ એટલે કે વાત પતી ગઈ એમ કે આપણે કોઈ રીતે એગ્રી ના થઈ શકીએ એવું કંઈ હોતું જ નથી. કારણ કે બે માણસ હોય ત્યાં એ તો રહેવાનું જ છે. અને બીજું કે પ્રેમનો વિરોધી શબ્દ આપણે કહીએ કે તિરસ્કાર. તો તિરસ્કાર હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ ઉપેક્ષા કે ઇન્ડિફરન્સ આવી જાય ને ત્યારે એ ખલાસ થઈ ગઈ વાત. તિરસ્કારમાં તો હજી બી મને સ્વીકાર છે. તિરસ્કારમાં ભલે હું તિરસ્કાર કરું છું પણ મને એનું હજી બી એક હોપ છે કે ભાઈ આ પ્રેમમાં પરિણમશે. પણ ઇન્ડિફરન્સ ભાઈ કે જે થવા મને કંઈ પડી જ નથી, અવગણના આવી, એ લેવલ પર કોઈ સંબંધ ના જવો જોઈએ. તો હું તમને એક બીજી રીતે પૂછું કે તમે બે ભાઈઓ જે આટલા વર્ષોથી સાથે કામ કરી શક્યા એનું કોઈ એક કારણ તમે મને કહી શકો કે કેમ કરી શક્યા? કારણ કે અમે બહુ નાનપણથી આ રીતે જ કરતા આવ્યા છે. એટલે અમને ખબર જ છે કે આ રીતે જ થાય. હવે ટેવ પડી ગઈ અમુક રીતની, હેબિટ થઈ ગઈ. અને અમે કોઈ એવું મેજર પિક્ચર જોઈએ ને ત્યારે તમને નાની નાની વસ્તુઓને બહુ મહત્ત્વ આપો જ નહીં, ભૂલી જવાય કે આવું તો બધું હોય. હવે ડિસ્કશન થાય. કારણ કે એકચ્યુઅલી જ્યારે તમે કોઈ પણ સારો શો અટેન્ડ કરો ને, એઝ અ વ્યુઅર હું તમને કહું છું કે અમે તમારા ગરબા અટેન્ડ કરતા હોઈએ કે કંઈ પણ, દેખાય કે ના દેખાય, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી બે વ્યક્તિઓની વચ્ચેના પોઝિટિવ સંબંધની જે પોઝિટિવ વાઇબ્સ છે ને એ પહોંચતી હોય છે. કદાચ તમારા જેમ કેવું છે કે
પાર્થ ઓઝા અને સંજયભાઈ ઓઝા સાથે ગીતો ગાય છે, તો બાપ દીકરા વચ્ચેનો એ પ્રેમ છે, એ એક એકતા છે, જેને કારણે એમના ગીતોને, એમના ગરબાને, એમના શોઝની મજા છે. એવી જ રીતે તમારા બંને ભાઈઓ વચ્ચેનો બી એ સુમેળ અને જે પોઝિટિવ વાઇબ્સ છે એ ક્યાંક પહોંચતી હોય ત્યારે જ કદાચ એ શોઝની બી એટલી જ મજા આવી શકે અને કન્સિસ્ટન્સી આટલા વર્ષો સુધી રહી શકે. કારણ કે એ બી છે ને મિલમિલા કે ઇન્ડિવિજ્યુઅલ લક્ષ્ય જે કામ નથી આવતું. તમે સાથે મળીને શું કરવા માંગો છો એ તમારો આશય હોય ને, ત્યારે જે સાથે મળીને કરવાનો આશય છે ને એ બીજા બધાને ઉપર જતો રહે. તમે ગીતો ગાતા હોવ જ્યારે બી શોઝમાં, ત્યારે શબ્દો ભૂલો છો? કારણ કે તમને ભૂલવાની આદત છે, તો તમે શબ્દો ભૂલી જાવ બને? હમણાં તો બહુ થાય છે એવું. એટલે પણ ડાયરી હોય, પણ ડાયરી ના હોય ને તો ઘણીવાર ના થવું જોઈએ. પણ અમારી બીજી તકલીફ શું છે કે અમે એકના એક 15 ગીતો ગાઈને પ્રોગ્રામ નથી કરતા. હા, કે ભાઈ એ 16-20 ગીતો ગાયા એ પેલા યાદ જ હોય પોપટની જેમ, કોઈ દિવસ એમાં ભૂલ પડે જ નહીં. અને એવા અનેક શો એ કર્યા હોય અને એ 16 થી 20 ગીતોની બહાર જવાનું થયું ના હોય. અમારે પાસે એટલા બધા ગીતો છે અને તમે ઓડિયન્સ જોઈને આવ્યો ને તાત્કાલિક નક્કી કરે ચલો પેલું ગાઈએ. હવે એ ગીત સાથેનો સંપર્ક છે ને બહુ વખતથી ખોરવાઈ ગયો હોય, કારણ કે ગાયું જ ના હોય એટલે ઘણીવાર આપણને ઓવર કોન્ફિડન્સ હોય કે યાદ આવશે પણ જેમ બ્લેન્ક થઈ જાય વચ્ચે, તો એ શબ્દ તમને પછી તમે જાતે બનાવી દો એવું બને? ના, એવું નહીં. એવું એનું કારણ કે કોઈની રચના ગાતા હોઈએ ને તો આપણે પછી એ તો આપણી જવાબદારી છે કે પ્રોપર ગાવું. મને છે ને એક તમારો ઇન્સિડન્ટ યાદ છે શ્યામલભાઈ, કે એક તમારું પેલું એક ગીત તમે જે ગાઓ છો ને, કમાલ કરે છે, કમાલ કરે છે, એમાં એ શોની અંદર લેટ થઈ ગયું હતું અને કદાચ સમય સીમાની બહાર હતા, એટલે કમાલ કરે છે, કમાલ કરે છે, એક ડોસો ડોસીને હજુ વહાલ કરે છે, એ પ્રકારની લાઈન હતી અને એમાં પોલીસ આવી અને તમે તાત્કાલિક સ્ટેજ ઉપરથી એવા શબ્દો બદલ્યા કે કમાલ કરે છે, કમાલ કરે છે, પોલીસ આવીને બબાલ કરે છે. ના, એ તો એક પરફોર્મર તરીકે સ્પોન્ટેનિટી અને હ્યુમર તો મને બહુ ફેવરેટ મારો વિષય છે. ઈશ્વરે આપ્યું પણ છે હ્યુમર. તો મને તો આવું બધું, હું તો ઘણીવાર મને જ વિચાર આવે કે આવું કઈ રીતે આવો વિચાર આવે. છેલ્લે જ એકવાર એક જગ્યાએ એક ઘડિયાળ કે કોઈનું ઘરેણું કેવું કંઈ મળ્યું હતું, કોઈનો હાર મળ્યો હતો. પેલા ઓર્ગેનાઇઝર કહીને કે ભાઈ આ એનાઉન્સ કરો ને કોઈનો હાર મળ્યો છે એમ. હવે તો નોર્મલ એનાઉન્સમેન્ટ જ કરવાની હતી. તો મેં કહ્યું કે આ એક હાર મળ્યો છે, જેનો હોય તે, ત્યાં સુધી મને ખબર નહીં હું શું બોલવાનો છે. એક હાર મળ્યો છે જેનો હોય તે કાર્યક્રમ પછી સ્ટેજની બાજુમાં લાઈન કરે. સાચી વાત છે, સરસ. હવે આ વસ્તુ, આ વળાંક એ વખતે જ સ્પોન્ટેનિયસ આવી ગયો. એકવાર એવું થયું હતું કે બધે ફરમાઈશ આવે તો પેપર નેપકિન પર એન્ડી હોય, કારણ કે નાસ્તો બાસ્તો આપ્યો એટલે પડ્યો હોય. તો એક ભાઈ એના પર એમને સાંભળવું હતું, એ ગીતની ફરમાઈશ મારા હાથમાં મૂકી ગયા પેપર નેપકિન પર લખીને. તો મેં કહ્યું જો કેટલું જબરજસ્ત આ જે ગીતના શબ્દો છે અને આ પેપર નેપકિન છે, એમાં ભાઈએ નહીં વિચાર્યું હોય એવું કોમ્બિનેશન છે કે એમણે જે ફરમાઈશ કરી છે પેપર નેપકિન પર, એમાં લખ્યું છે જબ કોઈ બાત બિગડ જાય તુમ દેના સાથ મેરા. બહુ સરસ, સાચી વાત છે. એટલે એ વખતે જ વિચાર આવે. પણ એટલે મેં કીધું ને કે વિટી સાઈડ ઓફ, વિટી પાર્ટ ઓફ શ્યામલ સૌમિલ એ તમે છો, અને તમારી સાથે આ જ મજા છે કે તમે જ્યારે વાતો બી કરો છો ત્યારે તમારી અંદરની વિટીનેસ ઓટોમેટિકલી બહાર આવી જતી હોય છે. છેલ્લે શ્યામલભાઈ, હવે આપણે ઓલમોસ્ટ એન્ડ ઓફ અવર કન્વર્સેશન છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહી, બહુ જ મજા આવી તમારી બે બાજુઓને જોઈ. અને ઇટ ઇઝ વેરી રેર કે એક એવું મગજ કે જેને સર્જન બનવા સુધીની ક્ષમતા છે અને સાથે સાથે સંગીત માણી અને શીખી શકે, જેમ કહેવાય ને લેફ્ટ અને રાઇટ બ્રેઇન બે તમારા આટલા બધા એક્ટિવ છે કે તમે બંનેમાં આટલા સરસ પારંગત થઈ શક્યા. હવે હું તમને એવું તો ના કહી શકું કે મને એક સર્જરી કરીને બતાવો, પણ હું એવું ચોક્કસ કહી શકું કે જરૂરત ક્યાં છે એકચ્યુઅલી. એટલે તમે મને એવું ચોક્કસ કહી શકો કે તમારા કોઈ સરસ મજાના જે ફની ગીતો છે, ઘણા બધા એવા છે કે એક તો ટાલના પ્રકાર, પોપટની ઉધરસ, ક્યારેક આપણે ટ્રાય કરીશું વ્યુઅર્સ કે એમના ક્યારેક એ સોંગ્સ મને મળશે તો હું એ પોસ્ટ કરીશ. હસી થઈ જાય એવા, અને એકચ્યુઅલ જેન્યુઅન હ્યુમર જેને કહેવાય ને એ બધી વાતો એની અંદર છે. પણ અત્યારે હાલમાં તમને યાદ આવતા હોય એવા એક બે અંતરા ગંગા. મેં મનહર છંદ પર
કામ કર્યું છે. મનહર છંદ એટલે કવિ દલપતરામના છંદોથી આપણે પરિચિત છે. ઊંટ કયા સમામાં વાંકા અંગવાળા મૂડા, પુતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે. સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપના 18 છે. આ જે છંદ છે તો એમાં મેં થોડી હ્યુમરસ રચનાઓ લખી છે. પતિના નિધન પછી, નિધન મૃત્યુ, પતિના નિધન પછી સખીઓની સામે બેસી, એકલી થયેલી એક પત્ની આંસુ સારે છે. પતિના નિધન પછી સખીઓની સામે બેસી, એકલી થયેલી એક પત્ની આંસુ સારે છે. મારો પતિ પ્રભુને ઘરે ગયો સદાને માટે, હવે બસ એકલા જ જીવવાનું મારે છે. મારો પતિ પ્રભુને ઘરે ગયો સદાને માટે, હવે બસ એકલા જ જીવવાનું મારે છે. સુણીને સખીઓ કહે વાત તારી સાચી તોય, સુણીને સખીઓ કહે વાત તારી સાચી તોય, જાણી લે કે અમારાથી સુખી તું વધારે છે. અમારા તો ક્યાં ગયા છે અમને ખબર નથી, અમારા તો ક્યાં ગયા છે અમને ખબર નથી, એ પણ ખબર નથી આવવાના ક્યારે છે. વાહ વાહ વાહ, શું વાત છે, બહુ સરસ. એક છંદ બીજો સંભળાવો. આજે સવારે ટપાલી મને સંબોધી લખેલી, ધમકી ભરેલી આવી ચિઠ્ઠી આપી ગયો છે. આજે સવારે ટપાલી મને સંબોધી લખેલી, ધમકી ભરેલી આવી ચિઠ્ઠી આપી ગયો છે. લીલા કરવાનું મારી પત્ની સાથે બંધ કર, લીલા કરવાનું મારી પત્ની સાથે બંધ કર, નહીં તો સમજી લેજે કે તું મરી ગયો છે. વાંધો નથી મને, હું તો હાલ બંધ કરી દઉં, વાંધો નથી મને, હું તો હાલ બંધ કરી દઉં, પરંતુ લખનારથી લોચો થઈ ગયો છે. કોની સાથે બંધ કરું ખ્યાલ એનો આવે ક્યાંથી, લખનાર સહી કરવાનું ભૂલી ગયો છે. વાહ 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 વાહ, ખૂબ મજા આવી, ખૂબ ખૂબ મજા આવી શ્યામલભાઈ. તમારી સાથે વાતો કરવાની પણ બહુ જ મજા આવી, અને તમારી અંદર જે 3 અલગ અલગ જનરેશનનો મેળાપ છે આમ જોવા જઈએ તો, તમે સમય સાથે આગળ વધ્યા છો ને, એટલે કેવું છે કે એક એજના લોકો કે જે લોકો તળપદી ભાષાના લોકો છે, જે લોકો ઓથેન્ટિક ગુજરાતીના લોકો છે, એ લોકો તમારી સાથે રિલેટ કરી શકે છે, એક જે તમારી જનરેશનના છે અને એક જે નવી જનરેશનના છે જેમના માટે તમે ગીતો લખો છો, ગરબા લખો છો. ઘણું બધું કામ હવેની જનરેશન માટે બી પણ કરીએ છીએ, કારણ કે પડકારરૂપ છે અને કરવાનું છે હવે. શ્યામલભાઈ, તમે શો પર આવ્યા અને આટલી બધી અલગ અલગ વાતો કરી, દરેક જનરેશનને રેલેવન્ટ થાય એવી વાતો કરી, અને એક બહુ જ સરસ ઇમ્પોર્ટન્ટ વાત સમજાવી કે જ્યારે ઇન્ટેન્ટ સાચો હોય અને સારો હોય તો માણસ પ્રોસેસમાં પણ સફળતાને અનુભવી શકે છે. ખૂબ મજા આવી, થેન્ક યુ સો મચ. અરે મને પણ બહુ મજા આવી લજ્જા. સાચે મેં તને બિગ યસ કહ્યું ને, તારો ફોન આવ્યો ત્યારે મને થયું કે મજા આવશે, કારણ કે તને પણ ઈશ્વરે આ જે વાતો કરવાની અને જે વિષયોને આવરી લેવાની જે ટેલેન્ટ આપી છે એની તો મને ખબર જ છે. એટલે મને તો હતું કે બહુ મજા આવશે વાત કરવાની, સમય ક્યાં વીતી ગયો ખબર ના પડી. અને આ બહુ ઉત્તમ કામ છે. હું એટલા માટે કહું છું કે તમારા જેવી વ્યક્તિઓ કે જેમને વિચારો, ભાષા, વાતચીત, પરિસંવાદ એમાં જે ઇન્ટરેસ્ટ છે, એ લોકો જે કામ કરી રહ્યા છે આજના જે મીડિયામાં, જ્યાં બહુ હાથવગું બની ગયું છે, દરેકના હાથમાં આ ઇન્ફોર્મેશન પહોંચી શકે, એની એટલા માટે જરૂર છે કે દરેક જનરેશનને એના ક્ષેત્રમાં અથવા બીજા ક્ષેત્રમાં જે લોકોએ 50 વર્ષ કાઢ્યા હોય, 60 વર્ષ કાઢ્યા હોય, 40 વર્ષ કાઢ્યા હોય, તો એ કંઈ એવો સરળ રસ્તો નથી કે આમ લિફ્ટની જેમ ઉપર ચડી ગયા. એ લોકો આમ તો એવું નથી કે હું કોઈને નોલેજ આપવા બેઠો છું કે હું કંઈક હું જાણું છું એ જ સાચું છે કહેવા નથી આવ્યો, પણ આ પ્રકારના પોડકાસ્ટનો એક બહુ મોટો ફાયદો એ છે કે હું જે જિંદગી જીવ્યો છે મારી પોતાની છે, બીજું કોઈ એવું નહીં જીવ્યું હોય. ઈશ્વરે બનાવ્યું જ છે કે દરેક લાઈફ જુદી હોય. એટલે કેટલીક વાતો એવી હોય મારી કે જે મેં મારા અનુભવ પરથી, મારી એક સમજણથી, મારા વિચારોથી, એક કેટલીક માન્યતાઓ બાંધી હોય, કેટલીક પૂર્વધારણાઓ મને બાંધી હોય, અથવા કેટલીક સમજણ કેળવી હોય, અને હું શેર કરું તો શક્ય છે કે કોઈ વ્યક્તિ એવી હોય કે જેને આ ક્યાંક ઉપયોગમાં આવી શકે ને. એટલા માટે મને એમ થાય છે કે દરેક વ્યક્તિએ, સફળ વ્યક્તિ હોય અથવા જેણે કંઈક ખાસું કામ કર્યું હોય, એણે આ રીતે સામેથી આવીને એના વિચારો અને એના અનુભવો
એ શું માને છે એ લોકો સાથે શેર કરવું જોઈએ, અને આ અદ્ભુત કામ થઈ રહ્યું છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ શ્યામલભાઈ, બહુ જ સરસ વાત કરી તમે. મારા ઉદ્દેશની વાત કરી. આ પોડકાસ્ટનો એકચ્યુઅલી ઉદ્દેશ પણ આ જ પ્રકારનો છે કે ઘણીવાર કેવું હોય કે જો એક સફળ વ્યક્તિ હોય ને, જેને 50 વર્ષ તમે જેમ કીધું એ રીતે, એને જેટલી ભૂલો કરી હોય ને એ બધી જ ભૂલો નવી જનરેશને કરવી જરૂરી ના હોય. જો આ પ્રકારનું કંઈ સાંભળ્યું હોય અને એમાંથી શીખ્યું હોય તો કદાચ ઓછા વર્ષોમાં એ એટલો જ સફળ થઈ શકે. દોસ્તો, યાદ રાખજો કે જીવનમાં પ્રોફેશનની સાથે એક પેશન હોવું એ ખૂબ જરૂરી છે. 9 to 5ની જોબ હોય કે તમે કોઈ સ્ટ્રેસફુલ કોર્પોરેટ જોબમાં હોવ કે પછી તમે કોઈ મોટા બિઝનેસમાં હોવ જ્યાં ટાઈમની લિમિટ જ નથી, એવા સમયે જો તમારી પાસે એક નાનકડું બી પેશન હશે ને તો તમારા સ્ટ્રેસફુલ ટાઈમને તમે ઇઝીલી કિલ કરી શકશો. આજનો સમય એવો છે કે જ્યાં વ્યક્તિ એટલું સુખ નથી આપી શકતું જેટલું કોઈ એક પેશન કે કોઈ એક શોખ આપી શકે છે. એટલા માટે એટલું યાદ રાખજો કે ભલે ગમે તેટલા વ્યસ્ત હોવ, મનની અંદર મનના ખૂણા ફંફોસી શોધી કાઢજો કે એવી કઈ એક વસ્તુ છે જે તમને ખૂબ ગમે છે, એને ડેવલપ કરજો અને એને માણવાનું ભૂલતા નહીં. તમને જો આ શો ગમ્યો હોય તો પ્લીઝ યુટ્યુબ ચેનલ પર એને સબસ્ક્રાઈબ કરજો, શોને ફોલો કરવાનું ભૂલતા નહીં, અને જો અહીંયા આવવું હોય તો તમે કાયમ માટે આવકાર્ય છો જ. મળતા રહીશું, જીવનને માણતા રહીશું, હે ને?